શ્રી રઘુનાથજી જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત ઇતિ જનાનામ દૈવાનામ. જન એટલે કોણ? તો કે દૈવી જીવો, નિજજનો, દૈવી જીવો. શિક્ષાર્થમ કૃષ્ણ ભક્તિકૃત પ્રતિપાદકમ શાસ્ત્રમ સેવા કૃતવાન પ્રકટિતવાન ઇતિ અર્થ. જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃતનો અર્થ કરતા શ્રી રઘુનાથજી કહે છે કે જનાનામ એટલે દૈવાનામ, દૈવી જીવો. શિક્ષાર્થમ કૃષ્ણ ભક્તિ પ્રતિપાદકમ શાસ્ત્રમ, અને શ્રી મહાપ્રભુજીએ નિજજનોને શિક્ષા આપવા માટે ભક્તિ શાસ્ત્ર, કૃષ્ણ ભક્તિ પ્રતિપાદન કરવા વાળું શાસ્ત્ર, જેમ સિદ્ધાંત મુક્તાવલીમાં કીધું કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરામથા ચેતસ્તત પ્રવણમ તત્સિદ્ધિ તનુ વિત્તજા. તો આ રીતે જે શાસ્ત્ર પણ પ્રગટ કર્યું કે કેમ અવતાર દશા હતી ત્યારે તો મહાપ્રભુજી પ્રેક્ટિકલ હરેક ભગવદીઓની ઘરે જઈને શીખવાડ્યું. અત્યારે શિક્ષાર્થમ કૃષ્ણ ભક્તિ પ્રતિપાદકમ શાસ્ત્રમ, અત્યારે મહાપ્રભુજી આપણને શાસ્ત્ર દ્વારા શીખવે છે. સેવા કૃતવાન, સેવા આપણે કઈ રીતે કરવી એ વાત શ્રી મહાપ્રભુજીએ આપણને ષોડશ ગ્રંથ, નિબંધ વગેરે દ્વારા એ વાત સમજાવી છે કે કૃષ્ણ ભક્તિ પ્રતિપાદકમ શાસ્ત્રમ સેવામ કૃતવાન પ્રકટિતવાન ઇતિ અર્થ. એટલે ભક્તે કેમ સેવા કરવી એ વાતને સમજાવવા માટે આ ગ્રંથો પ્રગટ કર્યા. સેવામ કૃતવાન પ્રકટિતવાન, સેવા કઈ રીતે કરવી એને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથો પ્રગટ કર્યા છે, શાસ્ત્ર પ્રગટ કર્યા છે. અને એ રીતે આપણે સેવા કરશું તો ચોક્કસ ઠાકોરજી પણ પ્રસન્ન થશે. મહાપ્રભુજીએ બતાવેલા પ્રકાર પ્રમાણે, મહાપ્રભુજીએ આપેલા ઉપદેશ પ્રમાણે ષોડશ ગ્રંથ, નિબંધ વગેરેમાં એ પ્રમાણે આપણે જો ભગવત સેવા કરશું અને ઠાકોરજીનું મહાત્મ્ય જાણીને, જે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય વગેરેમાં પ્રભુનું જે મહાત્મ્ય બતાવ્યું છે એ પ્રભુના મહાત્મ્યને જાણીને સેવાનો પ્રકાર જે આચાર્યજીએ બતાવ્યો છે એ રીતે કરશું મહાત્મ્ય જ્ઞાનપૂર્વક, સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ, તો ઠાકોરજી પણ પ્રસન્ન થશે. એટલે આ રીતે નિજજનોને શિક્ષા કરવા માટે મહાપ્રભુજીએ ગ્રંથ પ્રગટ કર્યા છે. એટલે ભક્તિ હંસ ગ્રંથની અંદર શ્રી ગુસાઈજી એ વાત સમજાવે છે. આપણે હજી આવ્યું નથી, હમણાં આવશે, કે આચાર્યો છે એ બિરાજતા હોય ત્યારે ઉપદેશ આપે, પ્રેક્ટિકલ શીખવે એમ, પણ જ્યારે આચાર્યજી પધારી જાય ત્યારે એ નૌકાને, ગ્રંથો રૂપી નૌકાને, શાસ્ત્ર રૂપી નૌકાને પાછળના જે દૈવી જીવો માટે છોડતા જાય, કે જેથી કરીને એ દૈવી જીવો એ નૌકામાં બેસી, એ ગ્રંથો રૂપી નૌકામાં બેસીને પહેલે પાર પ્રભુ સુધી પહોંચી જાય. એટલે નૌકાને છોડતા જાય છે. આચાર્ય પધારી જાય પણ નૌકાને છોડતા જાય. એમ શ્રી મહાપ્રભુજીએ આપણને જે કૃષ્ણ ભક્તિ કઈ રીતે કરવી એનો ઉપદેશ ગ્રંથોની અંદર સમજાવ્યો છે અને એ રીતે આપણને સેવા બધી શીખવી છે. તો અને વાણી પણ મહાપ્રભુજીનું જ રૂપ છે, વાંગમય રૂપ છે આચાર્યજીના. હા, ભાગવત જેમ ભગવાનનું રૂપ છે એમ ષોડશ ગ્રંથ વગેરે હરિરાયજીનું કીર્તન છે ને, મહાપ્રભુજીના એક એક અંગ છે ષોડશ ગ્રંથો. તો આ રીતે કૃષ્ણ સેવા સદા કાર્યા ગૃહે સ્થિત્વા સ્વધર્મ તો અવ્યાવ્રતો ભજત કૃષ્ણમ ભજનીય વ્રજા સર્વદા સર્વભાવે ને ભજનીય વ્રજાધીપ. આ આપણને મહાપ્રભુજીએ જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત એ આપણને શીખવું છે કે કૃષ્ણની ભક્તિ કઈ રીતે કરવી, એમ સેવા કઈ રીતે કરવી વગેરે. તો કૃષ્ણ ભક્તિ પ્રતિપાદકમ એટલે કૃષ્ણની ભક્તિનું પ્રતિપાદન કરનારું શાસ્ત્રમ, એ શાસ્ત્ર મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. એ રીતે સેવામ કૃતવાન પ્રકટિતવાન, એ રીતે આપણે સેવા કરવી જોઈએ એટલે એ પ્રકટ કર્યું. એમ આપણે એમ કહીએ અમે ગ્રંથો તો વાંચવાના જ નથી, તો એ મહાપ્રભુજી કહે ભાઈ એટલા માટે ગ્રંથો એટલે તો પ્રગટ કર્યા. જે મહાપ્રભુજી નિબંધમાં કહે છે સાત્વિકા ભગવત ભક્તા એ મુક્તાવધિકારીણ ભવાંત સંભવા દેવા તે સામર્થ્ય નિરૂપિત. જે સાત્વિક છે, ભગવાનનો ભક્ત છે, જેનો આ છેલ્લો જન્મ છે, ભગવાનની કૃપાથી જેનો આ છેલ્લો જન્મ છે, જેને પ્રભુ હવે પોતાની જ પ્રાપ્તિ કરાવવાના છે, એવા ભક્તોને દુસંગ ન લાગે એટલા માટે હું તે સામર્થ્ય નિરૂપિત, એટલા માટે હું આ નિબંધ ગ્રંથને પ્રગટ કરું છું. તો આપણે એ જોઈએ જ નહીં તો આપણને મહાપ્રભુજીના માર્ગનું કશું જ હાથમાં નહીં આવે. આપણને ખાલી એવો અહંકાર રહી જાય કે અમે બ્રહ્મ સંબંધ લઈને પુષ્ટિ માર્ગી છીએ, પણ મહાપ્રભુજીની વાણી વગર
આપણે કોઈ દિવસ પ્રભુ સુધી પહોંચી શકીએ નહીં. એટલે શ્રી મહાપ્રભુજીની વાણી સાક્ષાત મહાપ્રભુજી રૂપ જ છે. જો મહાપ્રભુજી ન હોય તો આપણને પ્રભુ પ્રાપ્તિ, પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ ન થાય આપણા જીવનમાં. એ પછી આગળ ગોકુલનાથજી કીધું એમ પૂજા માર્ગ ને જે પુરાણ વગેરેની અંદર અને તંત્રશાસ્ત્ર વગેરે આગમ શાસ્ત્રોમાં જે પૂજા માર્ગ છે એમાં આપણે વિભૂતિની પ્રાપ્તિ થાય, પણ પુરુષોત્તમની પ્રાપ્તિ તો મહાપ્રભુજી દ્વારા જ થઈ શકે. આગળ કહે છે કે સર્વરસ પૂર્ણત્વાત સ્વસ્ય ન પ્રયોજનમ અતો અન્યાર્થમેવ ઇતિ ભાવ. એટલે પોતે તો સર્વરસથી પૂર્ણ છે ભગવત ભાવથી, કારણ કે પોતે ભગવાનના મુખારવિંદ રૂપ હોવાથી કૃષ્ણ રૂપ જ છે. તો સર્વરસ પૂર્ણત્વાત સ્વસ્ય ન પ્રયોજન, એટલે આપણે એવું કંઈ કરવાની આવશ્યકતા નથી. અતો અન્યાર્થમેવ ઇતિ ભાવ, નિજજનોને માટે, અન્યાર્થ એટલે નિજજનોને માટે આપે આ ગ્રંથો પ્રગટ કર્યા છે. આ ગ્રંથો કેના માટે પ્રગટ કર્યા? ભક્તિશાસ્ત્રો કેના માટે પ્રગટ કર્યા? આપણા માટે. મહાપ્રભુજી તો સર્વરસ પૂર્ણત્વાત, સર્વરસથી પરિપૂર્ણ છે. તો સ્વસ્ય ન પ્રયોજન, એટલે પોતાને એનું પ્રયોજન નથી. એટલે કૃષ્ણાશ્રીની ટીકામાં આપણે જોયું હતું ને કે વિવેક ધૈર્ય ભક્તિ આદિ રહિત હશે, વિશેષતા પાપાસક્ત હશે, દીન હશે કૃષ્ણ એવા ગતિર્મમાં. કે ભાઈ વિવેક નથી, ધૈર્ય નથી, કાંઈ નથી, ભક્તિ નથી. વિવેક ધૈર્ય ભક્તિ આદિ રહિત હશે, વિશેષત પાપાસક્ત શું અને દીન હશે, એની આ કૃષ્ણ ગતિ થાય. તો ત્યાં મહાપ્રભુજી પોતાના એંગલથી નથી કહેતા, જીવના એંગલથી કહે છે. એમ પોતે કેવા છે? સર્વરસ પૂર્ણત્વા, જેને મહાપ્રભુજી પોતે જ કહે છે નિરોધ લક્ષણમાં કે અહમ નિરુદ્ધો રોધે નિરોધ પદવીમ ગતા નિરુદ્ધાનંતુ રોધાય નિરોધમ વર્ણયામિ. તે તો અહમ નિરુદ્ધો રોધે, મને નિરોધ સિદ્ધ થયો છે, નિરોધ પદવીને હું પ્રાપ્ત થયો છું. તો મહાપ્રભુજીને આવશ્યકતા નથી, પણ જો અહીં કીધું ન પ્રયોજનમ, પણ અતો અન્યાર્થમેવ ઇતિ ભાવ. પણ આ જે શિક્ષા આપી છે એ નિજજનોને માટે શિક્ષા આપી છે, આપણા માટે આપી છે. મહાપ્રભુજી જે આ ગ્રંથોરૂપી શિક્ષા આપી છે એ કોના માટે આપી? આપણને સમજાવ્યું છે કે ભાઈ તમે આ પ્રમાણે જીવન જીવશો તો તમે ફલરૂપ માણીને તમે ભક્તિનો આનંદ લઈ શકશો. એમ કૃષ્ણનો સ્વરૂપ આનંદ તમને અહીંયા ભૂતલ ઉપર જ પ્રાપ્ત થશે. એમ એનો ભજનાનંદ, એનો સ્વરૂપ આનંદ. પોતે તો સર્વરસ પૂર્ણત્વાત સ્વસ્ય ન પ્રયોજનમ, પોતાને કાંઈ એવું પ્રયોજન નથી. પોતે તો પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, પૂર્ણ જ છે આપ. નિરુદ્ધો રોધે નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનંતુ રોધાય નિરોધમ વર્ણયામિ. તે પણ જે સંસારમાં આસક્ત દૈવી જીવો છે એને એમાંથી કાઢવા છે. એટલા માટે આ નિરોધ લક્ષણ ગ્રંથ હું પ્રગટ કરું છું કે જે સંસારમાં રોધ પામેલા છે એને એમાંથી કાઢીને ભગવાનમાં એને રુદ્ધ કરવા છે, નિરુદ્ધ કરવા છે. એટલા માટે હું આ ગ્રંથ પ્રગટ કરું છું. તો શ્રી રઘુનાથજી કહે છે કે ભાઈ આચાર્યજી તો સાક્ષાત કૃષ્ણના મુખારવિંદ રૂપ હોવાથી પૂર્ણ જ છે, સર્વરસ પૂર્ણત્વ જ છે, ઠાકોર કૃષ્ણ રૂપ જ છે. પણ નિજજનોને આપ શિક્ષા આપવા માટે અન્ય અર્થમેવ ઇતિ ભાવ, નિજજનોને આપ શિક્ષા કરે છે. નિખિલેશ તદ નામને સમજાવે છે. આ જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃતની વાત હતી. નિખિલેશ તદ એટલે નિખિલમ યથેષ્ટમ ઇષ્ટમ ભગવત સંબંધ દત્તવાન ઇતિ અર્થ નિખિલેશુ ઇતિ વા. નિખિલેશ તદનો અર્થ રઘુનાથજી કરે છે કે નિખિલમ એટલે યથેષ્ટમ, ઇષ્ટમ એટલે ભગવત સંબંધમ, ભગવત સંબંધી બધું, અથવા ભગવાનનો જ સંબંધ, ભગવાનનો જ સંબંધ, ભગવત સંબંધી બધું અખિલ ઈષ્ટ આપણને પ્રદાન કરે છે મહાપ્રભુજી. જે ગોકુલનાથજી અર્થ કર્યો હતો ને એવો જ અર્થ છે. નિખિલમ યથેષ્ટમ ઇષ્ટમ ભગવત સંબંધમ દત્તવાન. યથેષ્ટ એટલે ભક્તને જે અભિલષિત છે, ભગવત સંબંધી જે ભક્તને અભિલષિત છે એમ ભગવત સંબંધી સર્વ કાંઈ ઈષ્ટને પ્રદાન કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. એટલે આપ નિખિલેશ તદ છે, ભગવત સંબંધી એવું અલૌકિક સર્વ કાંઈ પ્રદાન કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. અથવા ઇષ્ટમ ભગવત સંબંધમ દત્તવાન, ભગવાન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો સંબંધ કરાવી દે છે.
એ અખિલ ઇષ્ટ જ છે ને આપણા માટે. આપણે પૂજા માર્ગમાં હોત તો પુરુષો વિભૂતિનો ક્યાંક સંબંધ થાત. મહાપ્રભુજી પ્રગટ થયા અને દેવીજીઓને મહાપ્રભુજીએ ભગવાનનો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો સંબંધ કરાવી દીધો. તો એનાથી મોટું અખિલ ઇષ્ટ કયું હોય આપણા જીવનમાં, કે સાક્ષાત પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવી દેવી અને સાક્ષાત ભગવાન સંબંધી બધા પદાર્થ, ભગવત સંબંધી જે કાંઈ બી ઈષ્ટ છે એ બધું પ્રદાન કરી દેવું, એ નિખિલ ઇષ્ટદ છે. તો એને પ્રદાન કરવાવાળા શ્રી મહાપ્રભુ છે. પછીની ટીકા વિસ્તાર છે એનો આપણે આજે નહીં લઈએ, આવતા વખતે લેશું. ગોપેશ્વરજીની છે, નાની નાની ટીકા 2 લઈ લે. છેલ્લી ટીકા છે ને વદનાનલ દાસ શ્રી વલ્લભજીની, એને આપણે લઈ લે. અને વલ્લભજીની 2 ટીકા લઈ લે, હરિરાયજીની અને ગોપેશ્વરજીની આવતા વખતે લેશું. આજે એટલો સમય નથી. તો એમાં તમે જુઓ 5મી ટીકા, 5મી વદનાનલ દાસ નહીં પણ લેખકાર શ્રી વલ્લભજી, 5મી ટીકા. 6ઠ્ઠી છે એ વદનાનલ દાસ છે. લેખકાર એટલે કાકા વલ્લભજી, લેખકાર જે સુબોધનીજી ઉપર એક લેખ, સુબોધનીજી આપણે અધ્યયન કરીએ તો એમાં લેખકાર આવે, એને બધું ખુલાસાઓ લેખ, એટલે એનું નામ જ લેખકાર વલ્લભજી છે. જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત ઇતિ જાયંતે ઇતિ જનાહ. જનાનો મતલબ થાય જે જન્મેલા છે. જાયંતે ઇતિ જનાહ, જે જન્મેલા છે એ જનો. જનો એમ માણસો આપણે કહે ને. જનાહ, જનાહનો અર્થ થાય જાયંતે, જે જન્મેલા છે લોકમાં. જનાહ લોકોત્પન્ના ભગવદીયા, એટલે આ લોકની અંદર જે ભગવદીઓ પ્રગટ થયા છે, જે જન્મા છે. લોકોત્પન્ના ભગવદીયા તે સ્વધર્મ ભગવત ભક્તિમ વિસ્મૃતવંતમ, એટલે લોકની અંદર ભગવદીઓ જે જન્મેલા છે એ પોતાનો ધર્મ, સ્વધર્મ એટલે શું, તો કે ભગવત ભક્તિ. સ્વધર્મનો મતલબ સમજો, રહસ્ય. સ્વધર્મનો મતલબ દેહ ધર્મ કે વર્ણાશ્રમ ધર્મ નહીં. સ્વધર્મનો અર્થ કર્યો ભગવત ભક્તિમ વિસ્મૃતવંત, એ ભૂલી ગયા. આપણે બધા ભૂલી ગયા હતા. ભગવત સેવા કેમ કરવી, ભગવાનની ભક્તિ કેમ કરવી, એ બધું ભૂલી ગયા. ભગવદીઓ હતા, માનો કે દૈવીજીઓ હતા, પણ જાયંતા છે ને ભૂતલ ઉપર, અહીંયા લોકોત્પન્ના છે ને, આ લોકની અંદર ઉત્પન્ન થયા. તો એ લોકની અંદર ઉત્પન્ન થયેલા જે ભગવદીઓ છે એ સ્વધર્મ ભગવત ભક્તિ છે એ ભૂલી ગયા. વિસ્મૃતંતમ તેસામ શિક્ષાર્થે, એવા જે ભગવત ભક્તોને શિક્ષા આપવા માટે લોકે સદાનંદ ભક્તિ કરતા સ્વયં કૃત્વા સ્વકીયાનામ શિક્ષયતી, પોતે પણ લોકની અંદર પોતે પણ શિક્ષાર્થે એટલે નિજજનોને શિક્ષા કરવા માટે સદાનંદ ભક્તિ કરતા, સદાનંદ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરીને, સ્વયં કરીને સ્વકીયાન શિક્ષયતી, એટલે સ્વયં સદાનંદ શ્રી કૃષ્ણની ભક્તિ ફલરૂપ માનીને કરીને અને નિજજનોને આપે શીખવી છે. નિજજનોને શીખવી છે. એના શિક્ષાર્થે લોકે સદાનંદ ભક્તિ કરતા સ્વયં કૃત્વા, સદાનંદ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પોતે કરીને નિજજનોને શીખવી છે. એમ ફલરૂપ માનીને કરી છે અને એ જ રીતે એને શીખવી પણ છે. ભક્તિ ઇષ્ટમ ઇતિ, એટલે ભક્તિ જ ઈષ્ટ છે, ભક્તિ જ ફલ છે. ઇતિ અનુપદમ એવ આહુ નિખિલેષ્ટદ, એટલે ભક્તિ ઈષ્ટ, ભક્તિ જ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, ઈષ્ટ છે, મુખ્ય છે. એને અનુસરતું અનુપદમ એવા, એને અનુસરતું આગળનું નામ આવે છે નિખિલેષ્ટદ. ભક્તિ જ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, ઈષ્ટ છે. એ સંદર્ભમાં આગળનું નામ આવે છે નિખિલેષ્ટદ. નિખિલેષ્ટદ એટલે શું? શ્રી વલ્લભજી કહે છે કે નિખિલાહા સર્વે ભક્તાહા સ્ત્રી શુદ્રાદયોપી, એટલે એ ભક્તિ કરવામાં કોઈ વર્ણાશ્રમનો બાધ નથી, એમ વર્ણાશ્રમનો કોઈ ભેદ નથી. એમ સ્ત્રી શુદ્રો પણ ભગવાનની ભક્તિ કરી શકે. આગળ ગોકુલનાથજીએ જે કીધું ને પૂજા માર્ગ ને મંત્રશાસ્ત્ર વગેરે જે છે એની અંદર જે પૂજાનો પ્રકાર છે એમાં વર્ણાશ્રમ છે, એમ કે ભાઈ આ વર્ણ આ આશ્રમ આ વર્ણની અંદર હોય એ કરી શકે. એમ સ્ત્રી શુદ્રોને માટે સ્કોપ ન હતો. એમ તો સ્ત્રી શુદ્રાદયોપી એટલે ભગવાનની ભક્તિ કરવામાં
કોઈ વર્ણ આશ્રમના ધર્મોનો બાદ નથી. એમ સ્ત્રી શુદ્ર પણ કરી શકે. મામી પાર્થ વ્યપાશ્રિત્ય તેપીશ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તેપી યાંતિ પરામગતિ. આ ભગવાને જ ગીતાજીમાં કીધું કે કોઈ બી હોય, સ્ત્રી હોય, શુદ્ર હોય, બધા પરાગતિને પ્રાપ્ત કરે છે. તો કિમ પુનર બ્રાહ્મણા રાજર્ષા તથા, તો પછી જો સ્ત્રી શુદ્રોને આ રીતે પરાગતિ પ્રાપ્ત થાય તો બ્રાહ્મણોને રાજર્ષિઓને થાય, એમાં તો કેવું જ શું એમ. એટલે ભગવાને ગીતાજીમાં વાત કરી છે, એમાં કોઈ ભક્તિ કરવામાં, ભગવાનના ભજનની અંદર કોઈ વર્ણ આશ્રમ કાલ એવો કોઈ બાધારૂપ નથી. એમ પૂજામાં એવું છે કે અમુક તમારે પૂજા કરવી એ બ્રહ્મ મુહૂર્તમાં કરવી પડે, એનો કાલ વયો જાય પછી તમે કરો તો ફલય ન મળે પૂજાનું. એવા ત્યાં સિદ્ધાંત બતાવ્યા છે. અને વિરુદ્ધ મળી જાય જો અલગ રીતે થઈ ગયું હોય તો. અહીંયા એવું નથી. મંત્રોચ્ચાર વગેરેમાં એવું જ છે, મંત્રને અધીન દેવતાઓ છે, અવડું કંઈક બોલાઈ ગયું તો અવડું ફલ મળી જાય, એવું અહીંયા ભજનમાં નથી. કારણ કે સર્વાવશિષ્ટમ ભગવાન બધાને માટે સમાન છે. બધાને પ્રભુ છે એ ક્યારેય એવું અનિષ્ટ નથી કરતા ક્યારેય. અને મંત્રને અધીન દેવતાઓ છે, રામ મંત્ર, ગોપાલ મંત્ર, એના મંત્ર અને એના અધિષ્ઠાતા દેવતાઓ જે છે એ તો ક્યારેક મિત્ર થઈ જાય. જો અવડું પડે તો શત્રુ થઈને દુઃખે આપે. એટલે દયારામભાઈ ઓમાં કહે છે ધોળમાં કે મંત્ર આધીન સૌ દેવતા, અવડું પડે અન્ય દેવને તો દુઃખ દે શત્રુ સમાન. પાછા દુશ્મન બની જાય. અવડું પડે અન્ય દેવને તો દુઃખ દે શત્રુ સમાન. એટલે ત્વષ્ટાના યજ્ઞનો પ્રસંગ આવે ભાગવતમાં કે કંઈક ખાલી ઉદાત અનુદાત ને સ્વરિત એમાં ખાલી ભૂલ થઈ તો ઇન્દ્રને મારે એવો આમાંથી ઉત્પન્ન થવાને બદલે મરે એવો થઈ ગયો. એમ ખાલી થોડીક ભૂલ થઈ ગઈ. એમ તો એ મંત્ર માર્ગની અંદર પ્રોબ્લેમ આ છે ને. હા, વિદ્યા એકાદશી કરી તો 100 પુત્રો નાશ પામ્યા ગાંધારીના. શા માટે? કારણ કે વ્રતની અંદર આ પ્રોબ્લેમ છે, મંત્રોમાં વ્રતોમાં. આ કારણ કે આવડું થઈ જાય તો પ્રોબ્લેમ થઈ જાય. એમ પણ ભગવાન ક્યારે આપણાથી ને એવું સેવામાં ક્યારેક એવું થઈ ગયું તો ઠાકોરજી એનો આનંદ લે. એને એનું માઠું લગાડતા નથી. જેમ વિદુર પત્ની હતા તો એ ઠાકોરજી પધાર્યા એના ઘરે તો એ તો એટલા પ્રેમમાં નિમગ્ન થઈ ગયા કે કેળાની છાલ પ્રભુને અરોગાવી તોય ઠાકોરજી એનો આનંદ લીધો. એમ હવે બીજા કોઈ દેવી દેવતા વિભૂતિ હોત તો પૂરું કરી દે ને. પણ પ્રભુ છે એવા નથી. એમ પ્રભુ એના ભાવ સામે જોવે છે, સ્નેહને આધીન છે પ્રભુ. એમ આગળ કહે છે કે નિખિલા એટલે કોણ? તો કે સર્વે ભક્તા. સર્વે ભક્તાનો મતલબ કોણ? તો કે સ્ત્રી શુદ્રાદયો અપી. એમ સર્વેનો મતલબ કઈ બ્રાહ્મણ ક્ષત્રિયો વૈશ્ય જ નહીં, સ્ત્રી શુદ્રો પણ. સર્વે એટલે બધા જ. એમ ટૂંકમાં નિખિલા એટલે સર્વે ભક્તા. સર્વે ભક્તા એટલે એમાં કોઈ વર્ણાશ્રમનો બાધ નથી. ભગવાનની ભક્તિ કરવામાં આ જ વર્ણનો કરી શકે એવું નથી. સર્વે સ્ત્રી શુદ્રાદયો અપી, સ્ત્રી હોય શુદ્ર હોય. ભાગવતજીની અંદર આવે કે દેવો મનુષ્યો યક્ષો ગંધર્વ એવ વા ભજન મુકુંદમ ચરણમ ષષ્ટિમાન સ્યાદ યથાવયમ. દેવ અસુર મનુષ્ય યક્ષ ગંધર્વ એવ વા કોઈ બી હોય ભગવાનના ભજનનો તો એ અધિકારી છે. ગીતાજીમાં મામી પાર્થ વ્યપાશ્રિત્ય તેપીશ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તેપી યાંતિ પરાગતિ. તો એ વાત વલ્લભજી કહે છે કે સર્વે ભક્તા સ્ત્રી શુદ્રાદયો અપી. એક અર્થી કર્યો નિખિલાનો. બીજો અર્થ કરે છે યદ્વા નિખિલાની ઇષ્ટાની પુષ્ટિ માર્ગીય ચતુર્વિધ પુરુષાર્થ રૂપાણી અન્યાન્યપી લૌકિકાની ભગવત સેવોપયિકાની ભક્તે કલ્પતરુ સ્વભાવત્વાત તાની દદાતી ઇતિ તથા. અને યદ્વા કરીને નિખિલાની ઇષ્ટાની એટલે નિખિલ ઇષ્ટ એટલે શું? નિખિલ ઇષ્ટ એટલે એ કે પુષ્ટિ માર્ગી ચતુર્વિધ પુરુષાર્થ રૂપાણી. પુષ્ટિ ભક્તિ માર્ગના 4 પુરુષાર્થોનું દાન એ અખિલ ઇષ્ટ આપણું. પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ ધર્મો. પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રભુનું દાસતા આપણું ધર્મ. જેને ભક્તરાજ વૃત્ર કહે છે કે અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનું દાસો ભવિતાશ્મી ભૂય મનસ્મરતા શુપતેર ગુણાનામ ગૃણીત વાક કર્મ કરો તું કાય. તો ધર્મ એટલે પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મો એટલે પુષ્ટિ ભક્તિ માર્ગમાં હરિનું દાસ એ આપણો
ધર્મ છે. મહાપ્રભુજી એને કહ્યું કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મો. આ જ આપણો ધર્મ છે કે બધી પરિસ્થિતિમાં બધી જગ્યાએ કૃષ્ણની સેવા, વ્રજાધિપની સેવા કરવી, એ જ આપણો ધર્મ છે. અર્થો હરિ રે વહી. અર્થ જે છે એ હરિ પોતે છે. એટલે આપણું ધન, આપણી મિલકત, આપણું સર્વસ્વ, આપણું અર્થ શું છે? પ્રભુ છે. એટલે ચતુશ્લોકીમાં કીધું ને, સ્વસ્યાયમેવ નાન્ય ક્વાપી એવં સદા સ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતા મૃગે. પ્રભુ સર્વ સમર્થો હિ, સમ એની પાછળ અર્થ છુપાવી દીધો કે પ્રભુ સર્વ સમર્થ હોય. મહાપ્રભુજી અર્થ છે ને એટલે થોડુંક બહાર એનું પ્રદર્શન ન કરાય એટલે મહાપ્રભુજી ત્યાં છુપાવી દીધું. સમર્થો એમાં અર્થ છુપાવી દીધું છે. અને અર્થ કોઈને બતાડાય નહીં, તેજુરીમાં ખોલાય નહીં કોઈની સામે. તો અર્થ આપણું ધન છે એમ, એટલે કોઈને બતાડવા જેવું નથી. એટલે મહાપ્રભુજી અર્થ પ્રભુ સર્વ સમર્થો હોય એમ કહીને એમાં અર્થ છુપાવીને તતો નિશ્ચિંતામ રજત. તો અર્થને આચાર્યજીએ છુપાવી દીધું. કારણ કે ગુપ્તો હિ રસો રસત્વમ અગુપ્તો રસ રસાભાસસ્યા. જ્યારે એ રસ ગુપ્ત રહ્યા, ધન પ્રભુરૂપી ધન છે આપણું, ગુપ્ત રહે તો જે રસ રહે. એટલે મહાપ્રભુજીનું નામ આવે રહપ્રિય. આમ જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત છે, ભક્તિને શીખવવામાં, પણ સ્નેહની વાત આવી તો રહપ્રિય છે. ગોકુલનાજી બે વાત આવી, સ્નેહ છે એ કૃતિ સાધ્ય નથી, એમાં મહાપ્રભુજી રહપ્રિય છે. અને નિજજનોની શિક્ષા કરવા માટે જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત છે. હા, પ્રગટ ન કરાય. બધાની સામે હૃદયનો ભાવ તો આપણે ને આપણા ઠાકોરજીના બે પ્રત્યે સિક્રેટ રહેવો છે. એ ભાવો મહાપ્રભુજી કોઈની સામે પ્રકટ નથી કરતા. એ સંદર્ભમાં રહપ્રિય છે. આ બહુ સુંદર વાત કર્યો. પુષ્ટિ માર્ગે ચતુર્વિધ પુરુષાર્થ રૂપાણી, એ આપણું અખિલ ઇષ્ટ છે કે અર્થો હરિ રે વહી અને કામો હરે દિદ્રક્ષ. કામ આપણો કામ પુરુષાર્થ શું છે કે હરિની સર્વેન્દ્રિયોના સમર્પણ પૂર્વક હરિની સેવા, એ કામ છે. કામનો મતલબ ખાલી જોવું જ નહીં, હરો દિદ્રક્ષ જ નહીં. ત્યાં બધા ટીકાકારોએ આ વાત સમજાય કે ભાઈ સર્વે ઇન્દ્રિયોની વાત લેવી, એમ ખાલી આંખથી જોવું એટલું જ નહીં. હા, સમર્થ એટલે તતો નિશ્ચિંતતામ વ્રજેત. પછી હા, યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મનામ હૃદિ તતઃ કિમ અપરમ બ્રૂહિ લૌકિકેર વૈદિકેરપી. જે સર્વાત્મ ભાવથી ગોકુલેશ્વર ભગવાનને હૃદયમાં ધારણ કરી લીધા, પછી એવું કયું બાકી રહે મેળવવું કે લોક અને વેદમાં તથા કિમ અપરમ બ્રૂહિ લૌકિકેર વૈદિકેર, એનાથી શ્રેષ્ઠ એવું કયું બાકી રહે. એમ ગોકુલાધીશને હૃદયમાં પધરાવી દીધા, એ જ કામ છે. કામો હરે દિદ્રક્ષ. ત્યાં ભક્તરાજ કે છે ને, અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્ય યથાવત સતરા ક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષર્ણા મનોરવિંદાક્ષદિદ્રક્ષતે ત્વામ. એમાં એને કામ બતાવ્યો કે ભાઈ જેમ અજાત પક્ષા, જેમ પક્ષીઓની પાંખો નથી ફૂટી એવા બચ્ચાઓ એના માની ચણ માટે રાહ જોવે ને કે આગળ અમને આવીને ચણ આપશે. એમ અજાત પક્ષા ઈવ માતરમ સ્તન્ય યથા વત્સતરા ક્ષુધારતા, કે જે ભૂખ્યા વાછરડાઓ ગાય ચરવા માટે જાય, ગામડાઓમાં આવું જોવા મળે કે આવવાની થાય તો ઓલા વાછડાને પહેલા ખબર પડી જાય, પાંચ થાય એટલે એ એકદમ શાંતિથી બેસી નહીં. એમ વાછડાઓ સ્તનપાન કરવા માટે જેમ આતુર હોય છે, અને જે રીતે પ્રિયતમા એના પ્રિય જ્યારે પરદેશ ગયો હોય તો એને મળવા માટે એને જે આતુરતા હોય છે, ભૂખ થાય. ટીકાકારો એમાં સમજે છે કે ભાઈ ચણ ને ઓલાવને જે રાહ જોવે છે એ ચણની રાહ જોવે છે. માં કરતા એને ચણમાં વધારે ઇન્ટરેસ્ટ છે, કારણ કે ભૂખ્યા છે. પાંખો નથી આવી, બાકી પાંખો આવશે પછી તો એક બાજુ રહે, પછી તો એ ઉડી જાય. એટલે આ બે એક્ઝામ્પલ આપ્યા એટલે વૃત્રને સંતોષ ન થયો. એવી ઓલાને દૂધથી મતલબ છે, વાછડાને બીજાનું દૂધ પાઈ દો તો શાંતિથી બેસી જાય પાછો. પણ પ્રિયતમ અને પ્રિયતમ વગર ચાલે, એટલે ઈ બરોબર એક્ઝામ્પલ છે. એટલે કે પ્રિયમ પ્રિય વિષિતમ વિષણના મનોરવિંદાક્ષ દિદ્રક્ષતે, કે જેમ કોઈ વિષાદ વાળી એટલે વિરહ વાળી સ્ત્રી જે છે એના પતિની રાહ જોવે, એને તો ત્યાં એના પતિ વગર બીજું કોઈ ચાલે નહીં ને.
તો એના પતિની જ જેમ રાહ જોઈએ એમ, હે પ્રભુ, હે કમલનયન, હે અરવિંદાક્ષ, હું આપને જ નિરખવા ચાહું છે, મારી આંખો આપને જ નિરખવા માટે ઝંખે છે. તો આ કેવો કામ છે પ્રભુને મળવાનો, આવી કામના, આ ફલ છે આપણા માટે. પ્રભુને આવી મળવાની, આપણા હૃદયમાં આવી ઠાકોરજીના દર્શનની, આવી પ્રભુના સર્વે ઇન્દ્રિયોથી સેવા કરવાની આવી કામના આપણા હૃદયમાં પણ જાગે એમ. અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ અત સર્વાત્મનામ શશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. તો સ્મરણ અને ભજનનું સાયકલ આપણા જીવનમાં ચાલુ થઈ ગયું. પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. તો આપણો મોક્ષ છે, એનાથી બીજો મોક્ષ કયો હોય? આપણા જીવનમાં ભગવત સેવા અને ભગવત કથાનું સાયકલ ચાલુ થઈ ગયું, એ આપણો મોક્ષ છે. હા, મોક્ષ કૃષ્ણ છે ચેત ધ્રુવમ. મોક્ષ એટલે શું? કૃષ્ણનો સર્વ રીતે બની જવું. તો આવા વલ્લભજી એમ કે છે કે આવા 4 પુરુષાર્થ આપણો અખિલ ઇષ્ટ છે, જેવા મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં વર્ણવ્યા છે, જે ભાગવતજીની અંદર ભક્તરાજ વૃત્રના પ્રસંગમાં વર્ણવ્યા છે. અને એનો સંગ્રહ શ્લોક પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરે દિદ્રક્ષેવ મોક્ષ કૃષ્ણ છે ચેત ધ્રુવમ. એ ચતુર્થ પુરુષાર્થ રૂપને પ્રદાન કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. અખિલ ઇષ્ટ, આપણું આ અખિલ ઇષ્ટ છે, જે ચતુશ્લોકીમાં પુરુષાર્થ રૂપે મહાપ્રભુજીએ સમજાવ્યું છે. તો એને આપવા વાળા છે. અને એવા અલૌકિક પુરુષાર્થો આપે છે એટલું જ નહીં. જો વલ્લભજી એમ કહે છે કે ઈષ્ટાની પુષ્ટિ માર્ગી ચતુર્વિધ પુરુષાર્થ રૂપાણી અન્યાન્યપી લૌકિકાની, લૌકિક પુરુષાર્થો આપે છે મહાપ્રભુજી પાછા. આપણી કંઈક એવી લૌકિક પુરુષાર્થોની કામ ના હોય તો એ મહાપ્રભુજી આપણને સિદ્ધ કરી દે છે. એટલે લૌકિકાની, પણ લૌકિકાની કેવા? ભગવત સેવા ઉપયોગિકાની, ભગવાનની સેવામાં ઉપયોગી હોય એવા લૌકિક પદાર્થો માનો કે, તો એને પણ પ્રાપ્તિ મહાપ્રભુજીની કૃપાથી થાય છે. નિખિલેષ્ટદ છે ને, એટલે પુષ્ટિ માર્ગી ચતુર્વિધ પુરુષાર્થોની તો પ્રાપ્તિ થાય જ છે, પણ અન્યાન્યપી બીજા પણ લૌકિકાની પણ કેવા લૌકિકાની? ભગવત સેવોપયિકાની, ભગવાનની સેવામાં ઉપયોગી હોય એવી વસ્તુ પણ આપણને પ્રભુ લૌકિક વસ્તુ મેળવી દે છે મહાપ્રભુજી. કે એવા લૌકિક પુરુષાર્થોને આપણે એમ થાય કે ભાઈ મકાન સારું હોય તો હું પ્રભુની સેવા સારી રીતે કરી શકું. તો મકાન સારું હોવું એ તો લૌકિક વસ્તુ થઈ ને એમ. તો એવું પણ ભગવત સેવા સંબંધી જો હોય તો આપણને એ પણ દાન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એટલે લૌકિક અર્થ કે ધર્મ, કામ, મોક્ષ વગેરે જે કાંઈ બી ભગવત સંબંધી છે ટૂંકમાં, એ પણ મહાપ્રભુજી પ્રદાન કરવાવાળા છે. એટલે લૌકિક અને અલૌકિક બે પ્રદાન કરે છે. અહીં લૌકિકનો મતલબ જે લૌકિક પદાર્થો છે જે ભગવાનની સેવામાં આપણને ઉપયોગી છે એની વાત છે. લૌકિકાની એટલે બીજું લૌકિકાની નહીં હો. લોકની અંદર જે બી પદાર્થો છે, માનો કે આપણને એમ થાય કે હું આજીવિકાએ જાઉં છું તો હવે આપણને વધારે અર્થ મળે તો વધારે આપણે ઓલું કરી શકીએ એમ. હા, તો એ રીતે આપણને લૌકિકની અંદર પણ કંઈક એવી ભગવત સંબંધી પદાર્થો જુટાવવાની ઈચ્છા થાય તો એ પણ મહાપ્રભુજી સિદ્ધ કરે છે. લૌકિકાની ભગવત સેવા ઉપયોગિકાની, અને ભગવાનની સેવામાં ઉપયોગી એવી વસ્તુ એમ. પુષ્ટિ ભક્તિ માર્ગી ચતુર્વિધ પુરુષાર્થ તો પ્રદાન કરે જ છે, પણ અન્યાન્યપી લૌકિકાની ભગવત સેવોપયિકાની ભક્તે કલ્પતરુ સ્વભાવત્વાત તાની દદાતી ઇતિ તથા. અને ભક્તિ જે છે એનો કેવો સ્વભાવ છે? કલ્પતરુ સ્વભાવ છે. કે ભગવાનની ભક્તિ કરતો હશે તો એને એવી ઈચ્છાઓ હશે એ પૂર્ણ થશે. લૌકિક પદાર્થો જે ભગવત સેવામાં ઉપયોગી પદાર્થો હોય એવા પદાર્થોની એની અભિલાષા હશે તો એ પૂર્ણ થશે. શા માટે? ભક્તિ કલ્પતરુ સ્વભાવ. ગુસાઈજી કે ને, આ શ્રી મહાપ્રભુજી કે છે સુબોધની વગેરેમાં. ગુસાઈજી હમણાં જ ભક્તિ અંશમાં આપણે આ વાક્ય આવી ગયું ને કે ભક્તિ કલ્પતરુ સ્વભાવ, કે જે ભક્તિથી પ્રાપ્ત થાય છે તે અન્ય સાધનોથી નથી થતું, અને જે અન્ય સાધનોથી થાય છે એ ભક્તિનું આનુષંગિક ફળ છે. શા માટે? તો કે ભક્તિ કલ્પતરુ સ્વભાવ, ભક્તિનો સ્વભાવ
કલ્પતરુ જેવો છે. કલ્પતરુ એટલે શું કે તમે કલ્પવૃક્ષની નીચે જાઓ અને પછી જે કામના કરો એ વસ્તુ હાજર થઈ જાય. એમ ભક્તિ જે છે એ કલ્પતરુ સ્વભાવવાળી છે કે ભગવાનની આપણે ભક્તિ કરતા હશું તો આપણા એવા જે ભગવત સેવામાં ઉપયોગી લૌકિક પદાર્થો છે એ તો ભક્તિનું આનુષંગિક ફળ છે. એવું નહીં, એટલે જ આવો મૂકવું પડ્યું ને. સેવા ઉપયોગી એટલે જ મૂકવું પડ્યું. કે હું મરું ને તને રાંડ કરું તો એવા મનોરથ પૂરા ન થાય. એમ કે હું મરું ને તને રાંડ કરું તો એવા મનોરથ પૂર્ણ ન થાય ભાઈ. બાજુવાળા સત્યાનાશ થાય, ઓડું આમ થાય, એવું ભક્તિ ન થાય. કલ્પતરુ સ્વભાવ હોય એટલે એનો મતલબ એવું નહીં. એટલે લેખકારે સાવધાનતાથી શબ્દો મૂકો ભગવત સેવો ઉપયોગિકાની, કે ભગવાનના ભજનમાં ઉપયોગી જે બી પદાર્થોની આવશ્યકતા છે તો એને ઈષ્ટ આપવા વાળા છે. કે ભગવત સેવામાં સાડી નથી સારી સારી પહેરવાની તો આપણે એવું કંઈક કરીએ કે નથી આપણને મળી જાય એમ, તો એ બધું સેટિંગ કરી દે. એમ ઘરવાળો નથી લઈ દેતો, શું કે ઠાકોરજીને કંઈક હા પ્રેરણા કરી દે એના હૃદયમાં બિરાજીને કે આને એકાદી લઈ દેવી જોઈએ. હવે જોકે આજે એવી પરિસ્થિતિ કોઈની છે નહીં, આ તો એક ખાલી એક્ઝામ્પલ છે. હા, આ તો ખાલી દ્રષ્ટાંત સમજવા માટે. એટલે અન્યાન્યપી લૌકિકાની ભગવત સેવોપયિકાની ભક્તે કલ્પતરુ સ્વભાવત્વાદ તાની દદાતી ઇતિ તથા. ભક્તિનો આ રીતે કલ્પતરુ સ્વભાવ હોવાથી એ વાત તો નિખિલ ઈષ્ટેનું અવાંતર થયા જ આનુષંગિક ફળના રૂપમાં જેને પ્રાપ્ત થઈ જાય એવું કરવાવાળા મહાપ્રભુજી છે. આગળ વદનાનંદ દાસ શ્રી વલ્લભજી એને લઈ લે. જનઃ ઇતિ સ્વયં જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃન ઇતિ સ્વયં કૃત્વા દાસાન શિક્ષયતિ. શ્રી મહાપ્રભુજી પોતે કૃષ્ણની ભક્તિ કરીને દાસાન એટલે જે નિજજનો છે, જે દાસ છે, જે મહાપ્રભુજીને શરણે આવેલા છે એને આપ શિક્ષા કરે છે. બધાને ગામને નથી કરતા, આખા જે દાસ છે, જે અનન્ય એને જ આપ શીખવાડે છે નિજજનોને. એમાં કહે છે વદનાનંદ દાસ શ્રી વલ્લભજી કે સ્વયં કૃત્વા એટલે પોતે કૃષ્ણનું ભજન કરીને દાસાન શિક્ષયતિ નિજજનોને, જે મહાપ્રભુજીને શરણે આવેલા છે, જે નિજજનો છે, મહાપ્રભુજીનો જેને દ્રઢાશ્રય છે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જેનું જીવન છે એવા દાસો. તો જ આપણે દાસ મહાપ્રભુજીને કહેવાય ને. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલતા હોય તો શ્રી મહાપ્રભુજીના દાસ સાચા, નહીંતર આપણે શ્રી મહાપ્રભુજીના દાસ બની શકીએ નહીં. એમ દાસ ક્યારે બની શકીએ? જ્યારે આપણા આચાર્યની આજ્ઞાનું પાલન કરીએ ત્યારે. એટલે સ્વયં કૃત્વા દાસાનામ શિક્ષયતિ. નિજજનોને શ્રી મહાપ્રભુજી આ રીતે શિક્ષા કરે છે, પોતે ભગવત સેવા કરીને. કેવી રીતના શિક્ષા આપે છે, એટલે કેવી રીતના શીખવે છે, તો એના માટે વદનાનંદ દાસ એક દ્રષ્ટાંત આપ્યું કે યથા અંગુલી ચાલનાદી નામ બાલો અક્ષર લીખને. એટલે જેવી રીતના બાળક છે એ અક્ષર લખતો હોય એને આવડે નહીં, એટલે મોટાઓ શું કરે, અંગુલી ચાલનાદી નામ બાલો અક્ષર લીખને શિક્ષ્યતે. એટલે અક્ષર લેખ એને શીખવાડે છે. એમ એકડો આપણે એનો હાથ પકડીને શીખવાડીએ ને, આમ નાના બાળકને એકડો ઘૂંટતા ન આવડે તો શું કરે મોટાઓ, અમે નાના હતાથી શીખવાડતા, આમ અમારો હાથ પકડે વડીલો ને પછી એકડો ઘૂંટાડે, એટલે પછી 3-4 વાર ઘૂંટાડે ને એટલે આવડવા. ઓલા જયશ્રીબેન ચલતી નહોતી આવડતી તો પ્રજ્ઞાબેને હાથ પકડાય એના, તો એને શું કહેવાય? એને અંગુલી ચાલન કહેવાય. અંગુલી ચાલન આદિના કે ન આવડતું એટલે હવે હાથ જ પકડું તારે, બીજું શું, તો આવડી ગઈ સાથે હાથ પકડવાથી. તો મારે કેવું હોય, પ્રજ્ઞાબેન હાથ પકડે તો જ આવડશે. જેને શીખ્યું હોય એ જાવ દે.
એટલે તમારે ક્લાસ ખોલો હવે, જેથી શીખી હાથ પકડો એટલે આવડી જાય. જય હું નથી કેતો અંગુલી ચાલનાદિનામ, એટલે અંગુલી ચાલનાદિનામ બાલો અક્ષર લિખને શિક્ષ્યતે, એટલે જે મોટાઓ છે એ બાળકોની આંગળી પકડીને હાથ પકડીને અક્ષર લખતા શીખવાડે છે, એમ શિક્ષતે. એમ નતું કથન માત્રેણ તત્સિદ્ધિ, માત્ર ઉપદેશ જ નથી આપતા એમ કે એકડા ઘૂંટ એમ નથી કહેતા, એનો હાથ પકડીને અંગુલી ચાલનાદિનામ, એટલે જે એકડો ઘૂંટો હોય તો વડીલો એને હાથ પકડીને શીખવાડે છે. એમ શ્રી મહાપ્રભુજી પણ અંગુલી ચાલનાદિનામ આપણો હાથ પકડીને આપણને ભગવત સેવા શીખવે છે, એવો ભાવ છે. એમ શ્રી મહાપ્રભુજી પણ આપણને એ જ રીતે શીખવે છે. જેમ આંગળી પકડીને અક્ષર લખાવીએ અને પછી અક્ષર લખતા આવડી જાય, એમ શ્રી મહાપ્રભુજી આચાર્યજી મહાપ્રભુ પણ આપણને હાથ પકડીને શીખવાડે છે. એટલે વૈષ્ણવની ઘરે જઈને, કોઈની ઘરે 10 દિવસ 15 દિવસ મહિનો દિવસ રોકાઈને આપ એને શીખવે છે. પ્રેક્ટિકલ બધું શીખવાડ્યું છે કે આમ સેવા કરશો, આ રીતે પ્રભુના ગુણગાન કરવા, આ રીતે ભગવદ નામ, ભગવત સ્વરૂપ, ભગવાનની લીલા સાથે આપણે સંગ થશે, આ રીતે કરશો તો સંગ થશે. એમ એટલે આપણી પ્રીત આ રીતે તમે કરશો તો આ રીતે ભગવાનમાં પ્રીતિ પ્રગટ થશે. એમ તો એ રીતે શ્રી મહાપ્રભુજીએ હરેક ભગવત ભક્તોના ઘરે જઈને અંગુલી ચાલનાદિનામની જેમ, અંગુલી ચાલનાદિનામ બાલો અક્ષર લિખને, જેમ નાના બાળકને અક્ષર લખતા વડીલો શીખવાડે આંગળી પકડીને હાથ પકડીને, એમ શ્રી મહાપ્રભુજીએ પણ આપણને શીખવાડ્યું છે. એમ નતું કથન માત્રેણ તત્સિદ્ધિ, એટલે કેવાથી ખાલી કથન માત્રથી સિદ્ધ નહીં થાય. એમ એટલે ઉપદેશ જ નથી કરતા, એમ કેવલ ઉપદેશ જ નથી કરતા, આંગળી પકડીને હાથ પકડીને શીખવાડ્યું છે શ્રી મહાપ્રભુજી આપણને. અને હજી પણ શીખવાડે જ છે આચાર્યજી, હાથ પકડીને ખોળામાં બેસાડીને માથે હાથ ફેરવીને આચાર્યજી આપણને ખોળામાં બેસાડી હાથ ફેરવી આપણો હાથ પકડી અને ભગવત સેવા શીખવાડે છે. જો આપણે ષોડશ ગ્રંથને જોઈએ તો આપણને એ જ ફિલિંગ થાય છે કે શ્રી મહાપ્રભુજી આપણને ખોળામાં બેસાડીને, કારણ કે હાથ પકડવા માટે વડીલો અમને ખોળામાં બેસાડતા, એમ જ થાય ને તો જ આમ હાથ પકડાઈને પછી પાટીમાં લખાડે, આમ એકડો બગડો ઘૂંટાડે. પેલા આવડે જ નહીં એકડો, આમ 3 પાખા વાળો થાય તો વડીલો આમ કરે ને આમ 3 વાર આમ કરે, પછી અમે અમારી રીતે આમ ઘૂંટતા શીખી જાય. તો એ રીતે લેખકારને કેવું દર્શન થયું કે ભાઈ મહાપ્રભુજી એ જ રીતે આપણને, કે જેમ નાના બાળકોને વડીલો હાથ પકડીને એકડા ઘૂંટતા શીખવાડે, ઉપદેશ નથી આપતા કે એકડો કરને, એમ કેવલ ઉપદેશ કરતા પણ પ્રેક્ટિકલ મહાપ્રભુજી અહીંયા શીખવે છે. જેમ વડીલો નાનાઓને શીખવાડે, એમ શ્રી મહાપ્રભુજી પણ આપણને શીખવાડે છે. સામગ્રીમાં તમે જુઓ કે ભાઈ તમારે આમ બનાવી નાખી, વાત બધી સાચી પણ સેટિસ્ફેક્શન નહીં થાય. કોઈને તમે રેસીપી વાંચો, પ્રેક્ટિકલ જુઓ નહીં ત્યાં સુધી આનંદ ન આવે. ભલે એ સાવ સામાન્યની રેસીપી હોય તો કોઈ માણસ પ્રેક્ટિકલ કરતો હોય ને આપણે એક જ વાર જોવું પડે. કેવા આપણે તમે એના માટે 1 કલાક કહો ને એના કરતાં 10 મિનિટ પ્રેક્ટિકલ બતાવી દો ને તો એની ઇફેક્ટ વધારે થાય. એ તો સ્વાભાવિક છે ને. એટલે આપણે ત્યાં ભગવત સેવામાં એક વૈષ્ણવની ઘરે આપણે જઈને જોઈએ પ્રેક્ટિકલ, તો આપણને એમ લાગે કે ઓહો આમાં કાંઈ નથી, નહીં તો એમ લાગે ઓહો આમાં સેવા કેમ થાય. એને આમ મોટું ડુંગર જેવું લાગે કે આ સેવા કરવી એટલે કોઈ મોટા ડુંગરને ઓળંગવું એવું લાગે એમ. પણ એ એક વખત સેવામાં આવે તો પછી એમ લાગે ઓહો આ તો અમે રોજ ઘરે કરીએ, આમાં કાંઈ એટલું બધું અઘરું નથી. એમ એને એ ફીલ થઈ જાય તરત કે નાના બાળકોએ આ તો કરી શકે એમ. પણ જ્યારે ન કર્યું હોય ને એને પહેલાં એવું લાગે કે કુંજાણે શું હશે, કે એમાં અડાઈ જશે તો શું થઈ જશે કુંજાણે. પણ એવું નથી. એક વખત આપણે પ્રેક્ટિકલ મહાપ્રભુજી એટલે જ ઘરે વૈષ્ણવને ઘરે પધારી અને બધું શીખવતા એમ કે ભાઈ આ રીતે ભગવત સેવા કરો. જેની જેવી પરિસ્થિતિ, જેની બધી શારીરિક પરિસ્થિતિ, પારિવારિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, એની માનસિક પરિસ્થિતિ, બધી જ સરાઉન્ડિંગનો વિચાર કરીને મહાપ્રભુજીને સમજાવ્યું છે. અને એ આચાર્યજી આપણને ગ્રંથોમાં સમજાવ્યું છે. તો એ રીતે આપણે કરશું તો આપણા મહાપ્રભુજી પ્રસન્ન થશે અને આપણા ઠાકોરજી પ્રસન્ન થશે. આપણને વાણી દ્વારા એ આચાર્યજીએ પ્રેક્ટિકલ સમજાવ્યું છે. એટલે આગળ કહે છે કે નતું કથન માત્રેણ એવ તત્સિદ્ધિ, એટલે કેવલ મહાપ્રભુજી ઉપદેશ જ નથી કર્યો પણ પ્રેક્ટિકલ આ બધી વાતને સમજાવી છે, શીખવાડી છે. અંગુલી ચાલનાદિના બાલો એ રીતે. અતએવ નિખિલેશ તદો
શ્રી મહાપ્રભુજી કેવા છે, આ તો જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત સમજાયું. અતએવ નિખિલેશ તદો. અત્યારે તમે જો ષોડશ ગ્રંથ વગેરે મહાપ્રભુજીના ગ્રંથનો અભ્યાસ કરો, ભગવત સેવા કરીએ તો આપણને આચાર્યજી જ પ્રેરણા કરશે કે ભાઈ કઈ રીતે પ્રભુની પ્રસન્નતા છે, કઈ રીતે ભગવત સેવા કરીએ તો ઠાકોરજી પ્રસન્ન થાય. તો એ બધું આપણા મહાપ્રભુએ આપણને શીખવાડ્યું છે. અને આચાર્ય આવી છે ને પછી નિત્ય આપણને મહાપ્રભુજી એ રીતે જે ગ્રંથોમાં સમજાવ્યું છે એ રીતે આપણે જીવન જીવવા માંડીએ તો ધીરે ધીરે આપણને પણ બધું જ જેમ 84-252 ભગવદીઓને જે સહજતા હતી સેવામાં, એવી બધી સહજતા આજે પણ આવી શકે છે જો મહાપ્રભુજીએ બતાવેલી ઉપદિષ્ટ પ્રણાલી પ્રમાણે આપણે જીવીએ તો. અને નિખિલેશ તદ એટલે શું? તો કે નિખિલેશ તદો મુક્ત્યાદિકમ દાસ્ય રૂપમ ચ નિખિલમ અપી ઇષ્ટમ દદાતી ઇતિ ઉક્તમ. એટલે નિખિલેશ તદ એ છે કે મુક્ત્યાદિકમ, આપણને આજે મુક્તિ આદિકમ, આદિકમ એટલે શું? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જે આગળ વલ્લભજીએ સમજાવ્યું ને એ જ વાત અહીંયા. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મો અર્થો હરિરે વહી કામો હરે દિદ્રક્ષેવ અને મોક્ષો કૃષ્ણ ચે ધ્રુવ. આદિકમ કીધું ને, મુક્તિ આદિકમ. આદિકમ એટલે ધર્મ, અર્થ, કામ પણ લઈ લેવાય. એટલે એ જે વલ્લભજી આગળ સમજાવ્યું એ જ કોન્ટેક્સમાં વદનાલદાસજી સમજાવ્યું. અને બીજું દાસ્ય રૂપમ ચ નિખિલમ, એટલે દાસ્ય ભાવ, એવો પ્રભુની અંદર ભોગ્ય ભાવ, પ્રભુની અંદર એવો સમર્પણનો ભાવ, એ પણ આપણું ઈષ્ટ છે. એવો ભાવ આવો આપણામાં, જેને હરિરાયજી આગળ સમજાવ્યું હતું ને, સ્ત્રી ભાવ, ભોગ્ય ભાવ, દાસ્ય ભાવ, પ્રભુને સર્વ સમર્પિત થવાનો ભાવ, એ પણ આપણું ઈષ્ટ છે. એવો ભાવનું દાન મહાપ્રભુજી આપણને કરે છે. નિખિલેશ તદમાં ચારે પુરુષાર્થો, ભક્તિ માર્ગી અને દાસ્ય ભાવ, એવો અલૌકિક દાસ્ય ભાવ, ભોગ્ય ભાવ, સ્ત્રી ભાવ, પ્રભુને સમર્પિત થવાનો ભાવ, એ પણ આપણું ઈષ્ટ છે ને. એવો ભાવ આપણામાં જાગવો એ આપણું અખિલ ઈષ્ટ છે. તો એવું અખિલ ઈષ્ટ દદાતી, એવું અખિલ ઈષ્ટ આપવાવાળા શ્રી મહાપ્રભુ છે આપણા. તો અહીં બે વાત બતાવી, મુક્ત્યાદિકમ અને દાસ્ય રૂપમ છે. નિખિલમ અપી, એ અખિલને પણ ઇષ્ટમ, એ અખિલ ઈષ્ટને આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. તો આ રીતે આપણું અહીંયા શ્રી ગોકુલનાથજીની, શ્રી રઘુનાથજીની, શ્રી વલ્લભજીની અને છઠ્ઠી વદનાનંદદાસ શ્રી વલ્લભજીની આપણી ટીકાઓ અહીંયા સંપન્ન થઈ. આવતા વખતે આપણે આ મોટી ટીકા છે ગોપેશ્વરજીની, એનું અવગાહન કરશું, હરિરાયજીની અને કીર્તન ગોવિંદાસજીના, એ આપણે આવતા વખતે લેશું. તો આશ્રયનું પદ બોલી અહીંયા સમાપન કરીએ. સમય આપણો થઈ ગયો છે. ગયા વખતે આપણે બે નામ જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત નિખિલેશ તદા એનું આપણે અવગાહન કર્યું હતું. શ્રી ગોકુલનાથજીની ટીકા શ્રી હરિરાયજી, શ્રી રઘુનાથજી અને લેકાર વલ્લભજી અને વદનાનલદાસ, એટલી ટીકા આપણે જોઈ હતી. શ્રી ગોપેશ્વરજીને શ્રી હરિરાયજીની ટીકા બાકી છે. એની પહેલાં થોડું વિહંગાવલોકન કરી લે શ્રી ગોકુલનાથજીની ટીકામાંથી. જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત, એમાં અલગ અલગ ટીકાકારોએ અલગ અલગ અર્થ આપણને ગયા વખતે સમજાવ્યા કે શ્રી મહાપ્રભુજી પોતે કૃષ્ણની ભક્તિ કરીને નિજજનોને શિક્ષા આપવાવાળા છે, અથવા શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે એના દ્વારા નિજજનોને શિક્ષા પ્રાપ્ત થઈ જાય છે. એમ પણ અર્થ આપણે ગયા વખતે જોયો હતો. અને અમુક ટીકાકારોએ એ રીતે પણ લીધું છે કે મહાપ્રભુજી તો ઈશ્વર છે, સાક્ષાત ભગવાનના મુખારવિંદ છે. તો આપને ભક્તિ કરવાની શું આવશ્યકતા, છતાં પણ આપ કૃષ્ણની ભક્તિ પ્રેક્ટિકલ કરી અને નિજજનોને શિક્ષા કરે છે અને ફલરૂપ માનીને આપ ભક્તિ કરે છે. તો એ રીતે જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત, એમાં સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજીએ એક
ઉત્થાનિકામાં સમજાવે છે, એક શંકા ઉઠાવે છે કે ભાઈ જોકે પહેલાં કહેલા પોતાના નામોથી પોતાના ભક્તોને પોતાનું સ્વરૂપ અને પોતાના માર્ગનું ફલ એનું જ્ઞાન થઈ જાય છે, છતાં પણ પોતાના માર્ગમાં એટલે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર ભગવાનનું ભજન કરવાનો પ્રકાર કયા પ્રકારનો છે એ વાત હજી જણાવી નથી. તો એ ભગવદ્ ભજનનો જે પ્રકાર છે એ માત્ર વાણીથી જણાવી ન શકાય, એટલે ભજનના પ્રકારનો બોધ કરનારું નામ આવે છે જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત. એટલે શ્રી મહાપ્રભુજી પોતે જ ભજન કરી અને નિજજનોને શિક્ષા પ્રદાન કરે છે. એમાં ટીકામાં શ્રી ગોકુલનાથજી અર્થ સમજાવે છે કે ભાઈ જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત. જન એટલે શું? જન એટલે સેવકો, ભગવત ભક્તો, સ્વીજનો. એમને શિક્ષા એટલે બોધ, કૃતે એટલે તે પ્રયોજનથી, કૃષ્ણ ભક્તિકૃત. તો કૃષ્ણ એટલે કોણ? તો કે સદાનંદ. કૃષિર્ભુવાચક શબ્દ નષ્ટ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. જે ગોપાલ તાપોપનિષદમાં એ બતાવ્યું છે કે કૃષ્ણ શબ્દનો અર્થ સદાનંદ, ફલરૂપ શ્રી કૃષ્ણની ભક્તિ એટલે એનું ભજન, કૃત એટલે કરનાર, કૃતે એટલે પ્રયોજનથી, જનશિક્ષા કૃતે નિજજનોને શિક્ષા આપવા, શિક્ષા થાય, બોધ થાય એવા પ્રયોજનથી. કૃષ્ણ એટલે સદાનંદ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ એટલે ભજન, કૃત કરનારા શ્રી મહાપ્રભુજી છે. એવો આ નામનો અર્થ શ્રી ગોકુલનાથજીએ સમજાવ્યો છે. એની ટીકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે ભગવાનના ભજનના પ્રકારો પુરાણ શાસ્ત્રની અંદર પ્રસિદ્ધ છે. બધા આગમ એટલે તંત્રશાસ્ત્ર વગેરેની અંદર ભગવાનના ભજનનો પ્રકાર બતાવ્યો છે. તો એમના દ્વારા નિજજનોને, સેવકોને બોધ પ્રાપ્ત થઈ જાય છે, છતાં પણ બોધ કરવા જે પોતે ભજન કરી અને પછી નિજજનોને શિક્ષા આપવી એનું શું કારણ? એમ ઓલરેડી ભજનનો પ્રકાર તો પુરાણમાં, તંત્રશાસ્ત્ર વગેરે આગમની અંદર બતાવેલો જ છે. તો એના જવાબમાં શ્રી ગોકુલનાથજી સમજાવે છે, જોકે પુરાણ અને શાસ્ત્રોની અંદર ભજનના પ્રકારો છે, પરંતુ એ ભક્તિ માર્ગી નથી. એમ કયા પ્રકારના છે? પૂજા માર્ગના. તો એ પૂજા માર્ગના હોવાથી પુરુષોત્તમના સંબંધવાળા નથી, એટલે પુરુષોત્તમ પર્યવસાયી નથી, પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવી શકે એવા નથી. એ કેવલ વિભૂતિની જ પ્રાપ્તિ કરાવે એવા પૂજા માર્ગના પ્રકાર છે. જે વાત આપણે ગયા વખતે ભક્તિ અંશના સંદર્ભમાં બહુ વિસ્તારથી સમજ્યા હતા કે ભાઈ પૂજા માર્ગની અંદર પુરુષોત્તમનો સંબંધ નથી, પણ વિભૂતિનો સંબંધ છે. કારણ કે એમાં જણાવેલા ગોપાલ મંત્ર, રામ મંત્ર વગેરેના દેવતાઓ મંત્રને અધીન છે. ભક્તિ અંશમાં ગુસાઈજી આ વાત સમજાવી ને, તત્ત દેવતાઓ છે એ કોઈને માટે શત્રુ છે, કોઈને માટે મિત્ર બની જતા હોય છે. તો એવી રીતના ગોપાલ મંત્ર, રામ મંત્ર વગેરેના દેવતાઓ મંત્રને અધીન છે, પણ પુરુષોત્તમ છે એ કોઈ મંત્રને અધીન નથી. ત્યાં ગુસાઈજીએ શ્રુતિ વચન ટાંક્યું હતું, સર્વસ્ય વસી સર્વસ્ય શ્યામ. એ બધાને પોતાના વશમાં રાખે છે. એ કોઈ મંત્રના ઉદ્દેશ્ય નથી બનતા, એ કોઈ વિધિના વિધેય પણ નથી બનતા, અને યજ્ઞના મંત્રના ઉદ્દેશ્ય પણ નથી બનતા. વિધિથી વિધેય નથી બનતા. જેમ યજ્ઞ વિધિથી વિધેય થાય છે એ રીતે પુરુષોત્તમ છે વિધિથી વિધેય નથી થતા અને કોઈ પણ મંત્રના ઉદ્દેશ્ય પણ નથી બનતા. એમ શ્રી ગુસાઈજી મહારાજ ભક્તિ અંશમાં આપણને સમજાવ્યું છે. તો પૂજા માર્ગની અંદર ગોપાલ મંત્ર વગેરેના દેવતાઓ જે છે એ બધા મંત્રને અધીન છે. અને ભગવાને ભાગવતજીની અંદર આ વાત સમજાવી છે કે કોઈ સાધનોથી હું વશ નથી થતો. ન રોધયતિ મામ યોગેન ન સાંખ્યમ ધર્મ ઉદ્ધવ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો ન ઇષ્ટાપૂર્તિ દક્ષિણા વ્રતાની યજ્ઞ છંદાંસી તીર્થાની જ નિયમાયમા યથા વરુંધે સત્સંગ સર્વસંગાપહો હિમામ.
કે આવા કોઈ સાધનોથી હું પ્રાપ્ત થતો નથી એમ. યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, ઈષ્ટાપૂર્તિ, દક્ષિણા, વ્રત, યજ્ઞ, તીર્થ, નિયમ, યમ, આવા કોઈ સાધનોથી મને પ્રાપ્ત નથી કરી શકાતો. એકમાત્ર સત્સંગ સર્વસંગાપહો ઇમામ. એક મારો સંગ, મારો સત્સંગથી જ, મારી ભક્તિથી જ હું પ્રાપ્ત થાઉં છું. મારા પ્રત્યેની નિરુપાધિક ભક્તિથી હું પ્રાપ્ત થાવ એમ ભગવાન એકાદશ સ્કંદની અંદર 12મા અધ્યાયના પ્રથમ શ્લોકથી એ વાત સમજાવી છે. આ બધા વચનોથી પુરુષોત્તમ છે એ કોઈને અધીન નથી. એટલે જીવકૃતિ કોઈ પણ સાધનોને પુરુષોત્તમ આધીન નથી એમ કહીને માત્ર પુરુષોત્તમ ભક્તિથી જ આધીન છે. ભક્તિ અહમ એકમ ગ્રાહ્ય, પછી નાહમ વેદેર ન તપસા ન દાને ન ચૈજ્યા શક્ય એવં વિધો દ્રષ્ટુ દ્રષ્ટવામસી મામ યથા. અનન્ય ભક્તિ, આ જે વાત સમજાવી, અનન્ય ભક્તિથી જ મારી પ્રાપ્તિ થાય છે, બીજા કોઈ સાધનોથી મારી પ્રાપ્તિ નથી થતી એમ ભગવાન શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા બંનેની અંદર એ વાત સમજાવે છે કે હું ભક્તિને જ આધીન છું. ભક્ત્યા ત્વનન્ય શક્ય અહમેવ વિદો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. તો એ રીતે ભગવાને શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતામાં એ વાત પોતે સમજાવી છે, સ્વમુખે આજ્ઞા કરી છે કે હું ભક્તિને અધીન છું. બેમાં ભેદ સ્પષ્ટ છે. એટલે પુરાણ અને શાસ્ત્રોમાં કહેલો પ્રકાર ભક્તિ માર્ગનો પ્રકાર નથી, પણ પૂજા માર્ગનો પ્રકાર છે એમ જણાવવા માટે કૃષ્ણ ભક્તિકૃત, જો શબ્દ મૂકો, કૃષ્ણ ભક્તિકૃત, કોઈ વિભૂતિ ભક્તિકૃત નથી. શ્રી મહાપ્રભુજી જે શાસ્ત્ર અને પુરાણોની અંદર જે પૂજાનો પ્રકાર આપ્યો છે એ પ્રકાર મહાપ્રભુજીએ સમજાવ્યો નથી, પણ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતોક્ત જે ભક્તિનો પ્રકાર છે, જે ભગવાને સ્વમુખે આજ્ઞા કરી છે, એવો કૃષ્ણ ભક્તિનો પ્રકાર આપે આપણને શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યો છે. એટલે કૃષ્ણ ભક્તિકૃત એવો શબ્દ મૂક્યો કે કૃષ્ણની ભક્તિ કરીને, કોઈ વિભૂતિની પૂજા કરીને નહીં એમ જણાવવા માટે કૃષ્ણ ભક્તિકૃત એ નામ કહ્યું છે. અને જો પોતાના સેવકોને પોતાના માર્ગના ભજનનો પ્રકાર પોતે કરીને શીખવાડે નહીં, તો પછી પોતાના માર્ગના ભજનના પ્રકારનું નિજજનોને જ્ઞાન ન હોવાથી પોતાના સેવકોને બીજા પ્રકારથી ભજન કરવા લાગી જાય. બતાડ્યું છે તોય લાગી જાય છે, તો ન બતાડ્યું તો શું થાત? મહાપ્રભુજીએ જે ભક્તિનો પ્રકાર આપણને સમજાવ્યો છે, તો ઇતર પ્રકારથી ભગવત ભજન ચાલી રહ્યું છે જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ, તો ન બતાડ્યો તો શું કરત કુંજાણે? એટલે શ્રી ગોકુલનાથજી એમ કહે છે કે ભાઈ નિજજનોને આવો પ્રકારનું જ્ઞાન નહોતું. શ્રી આચાર્યજીએ ભૂતલ ઉપર પ્રગટીને કૃષ્ણ ભક્તિ કરી અને નિજજનોને શીખવી છે. તો આવા ભજનના પ્રકારનું જ્ઞાન નિજજનોને, સેવકોને ન હતું, એટલે એને બીજા પ્રકારથી ભજન કરતા હતા, એટલે પૂજા માર્ગ વગેરેની રીતે ઉપાસના માર્ગ. તેથી એમણે કરેલું ભજન છે એ ભક્તિ માર્ગનું ભજન જ ન થાત. જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો બધા જ આપણે આવા પૂજા માર્ગમાં ખંડાતા હોત. ભજન છે એ ભક્તિ માર્ગનું ન થાત. તેથી જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત, કૃષ્ણની ભક્તિ આપ પોતે કરીને નિજજનોને શિક્ષા આપે છે એમ કહેલું છે. અને પોતે ભજન કરે છે એમ કહે છે. એટલે પોતાના માર્ગમાં ભગવાનનું ભજન જ પુરુષાર્થ રૂપ છે, ફલરૂપ છે, અને ફલરૂપ કરી માનીને ભગવાનનું ભજન કરવું જોઈએ એમાં એ કહે છે. અને શ્રી મહાપ્રભુજી પણ કાંઈ નિજજનોને ખાલી દેખાડવા માટે જ ભજન નહોતા કરતા, ફલરૂપ માનીને, પોતે પણ ફલરૂપ માનીને ભજન કરતા હતા. એટલે સ્વતંત્ર પુરુષાર્થ રૂપ છે, બીજું કંઈ નથી. બીજું કંઈ નથી મતલબ બીજા કોઈ ઉપાધિવાળું ઔપાધિક ભજન નથી, પણ ભગવાનનું ભજન છે એ ફલરૂપ માનીને, સ્વતંત્ર પુરુષાર્થ રૂપ માનીને કરતા હતા. જેમ આપણે મૂવી જોઈએ, પિક્ચર જોઈએ, તો એ કંઈ સાધન માનીને નથી જોતા, બસ આનંદ આવે છે, મોજ આવે છે એમ કે ને. પિક્ચર જોવા ગયા હતા જયશ્રી ટોકીઝમાં, ભાઈ બહુ મજા પડી ગઈ. એ કંઈ સાધન નથી ત્યાં, પણ એને પુરુષાર્થ રૂપ માનીને જ જાય છીએ. આપણે જોઈએ છીએ મૂવી સ્વતંત્ર પુરુષાર્થ રૂપ માનીને, એના દ્વારા કાંઈ મેળવવું નથી, એ જોવું એ જ આનંદ છે. એને આનંદ નહીં પણ મજા છે. તો એ જ રીતે આ તો એક ફોર એક્ઝામ્પલ, એવી રીતના ભગવાનનું ભજન પણ
પુરુષાર્થ સ્વતંત્ર પુરુષાર્થરૂપ માનીને ફલરૂપ માનીને કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજી પણ એ રીતે પોતે પણ ફલરૂપ માનીને કરતા હતા. એમ જણાવવા માટે જનશિક્ષા એ નામ, જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત એ નામ આપ્યું છે. પૂજા માર્ગની અંદર પૂજા કરવા યોગ્ય દેવતા પુરુષોત્તમની વિભૂતિ હોવાથી અને ભક્તિ માર્ગની અંદર ભજન કરવા યોગ્ય પુરુષોત્તમ હોવાથી પૂજા માર્ગ અને ભક્તિ માર્ગની અંદર ફલનો ભેદ પણ આથી સ્પષ્ટ થાય છે કે ભાઈ પૂજા માર્ગનું ફલ છે એ વિભૂતિ છે અને ભક્તિ માર્ગનું ફલ છે એ પુરુષોત્તમ છે. એટલે હવે વધારે કાંઈ આમાં કહેવાની આવશ્યકતા નથી. જે સમજવાવાળા આટલામાં સમજી જશે. બાકી ભક્તિ અંશનું ગયા વખતે આપણે બહુ વિસ્તારથી જોઈ ગયા અને શ્રી ગુસાઈજીએ બહુ સુંદર રીતે આ ભેદ ભક્તિ અંશ ગ્રંથની અંદર સમજાવ્યો છે. પછી શ્રી ગુસાઈજીએ જનશિક્ષા કૃતે કૃષ્ણ શબ્દ વાપર્યો છે. બીજું કોઈ નામ નહીં મૂકતા. હરિ કે ગોપાલ કે માધવ કે કેશવ એવા નામ નહીં મૂકતા. કૃષ્ણ શબ્દ મૂક્યો કે જનશિક્ષા કૃતે કૃષ્ણ. તો કૃષ્ણ શબ્દને સમજાવે છે કે કૃષ્ણ શબ્દ જણાવનાર હોવાથી, ફલ જણાવનાર હોવાથી, ફલવાચક હોવાથી આ માર્ગનું ભજન ફલરૂપ જ છે. એટલે કૃષ્ણ શબ્દ જે છે, કૃષ્ણ નામ છે એ ફલરૂપ છે. એટલે આ જે કૃષ્ણ પ્રત્યેનું ભજન પણ ફલરૂપ છે. કૃષ્ણનું કીર્તન પણ ફલરૂપ છે, કૃષ્ણનું નામોચ્ચારણ પણ ફલરૂપ છે, કૃષ્ણ પ્રત્યેની સેવા પણ ફલરૂપ છે. બધું જ ફલરૂપ છે કારણ કે કૃષ્ણ ફલરૂપ છે. જે ગુસાઈજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં પણ કૃષ્ણ ફલોક્ત્યા, ફલ નામ, કૃષ્ણ નામ ફલોક્ત નામમ એમ ત્યાં કહ્યું છે કે ફલાત્મક નામ છે. અને પુરુષોત્તમ સહસ્ત્ર નામની શરૂઆત થાય તો પહેલું નામ શ્રી કૃષ્ણ આવે. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદો નિત્ય લીલા વિનોદી. તો શ્રી કૃષ્ણ અને ત્રિવિધ નામાવલીમાં આવે ને શરૂઆતમાં શ્રી કૃષ્ણાય નમઃ. તો શ્રી કૃષ્ણ નામ જે છે એ ફલરૂપ છે એમ. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી પણ એ વાત સમજાવે છે કે કૃષ્ણ શબ્દ ફલ જણાવનાર હોવાથી આ માર્ગનું ભજન પણ ફલરૂપ છે. પરંતુ બીજા માર્ગના ભજનની જેમ સાધનરૂપ નથી એમ. એટલે બીજા જે માર્ગો છે, મર્યાદા માર્ગ છે, ઉપાસના માર્ગ, એની અંદર શું થાય કે પહેલાં ભજન કરે, પૂજા વગેરે માર્ગમાં પછી એનો અદૃષ્ટ પેદા થાય, અદૃષ્ટ પાકે પછી એને ફલ મળે એમ. એવું અહીંયા નથી. અહીંયા તો ખુદ ફલરૂપ છે એમ. સાધન રૂપમાં શું હોય કે ક્લેશ હોય. સાધન અને ફલ અલગ થઈ જાય તો સાધન કરવામાં ક્લેશ થાય, ફલ ભોગવવામાં બધાને આનંદ આવે. સાધન ક્લેશાત્મક હોય. પણ અહીંયા એવું નથી. અહીંયા તો સાધનમ ફલાદપી અધિકમ. મહાપ્રભુજી એમ કહે છે નિબંધમાં કે અહીંયા સાધન ભગવત સેવા જે છે એ તો ફલાદપી અધિકમ. ફલાદ મતલબ મુક્તિ, મુક્તિથી પણ અધિક છે. ભજનમ કૃષ્ણ ભજનમ ફલાદપી સાધનમ ફલાદપી અધિકમ એમ મહાપ્રભુજી ત્યાં કહે છે. અને હરિરાયજી પણ એનો જે પુષ્ટિમાર્ગ લક્ષણાની ગ્રંથ છે એમાં આજ્ઞા કરે છે કે સાધનમ વા ફલમ યત્ર પુષ્ટિમાર્ગ સ કથ્યતે. જ્યાં સાધન જ ખુદ ફલરૂપ છે એ પુષ્ટિમાર્ગ છે. સાધનમ ખુદ ફલરૂપ છે અહીંયા એમ શ્રી ગોકુલનાથજી પણ આપણને સમજાવે છે કે કૃષ્ણ શબ્દ ફલ જણાવનાર હોવાથી આ માર્ગ પણ ફલરૂપ છે, પરંતુ બીજા માર્ગની જેમ સાધનરૂપ નથી એમ પણ જણાવ્યું છે. એટલે ભગવત સત્સંગ કરીએ આપણે એ જ આનંદ છે, એનાથી કંઈ મેળવવાનું નથી. કરી રહ્યા છે એ જ ફલ છે. એ આપણું સૌભાગ્ય છે કે આપણે ભગવાનના ગુણગાન ગાઈ શકીએ, મહાપ્રભુજીની આ નામોનો આપણે સ્તુતિ, નામો દ્વારા આચાર્યજીની સ્તુતિ કરી શકીએ, આપણા આચાર્યોની ટીકા જોઈ શકીએ. આ જ ફલ છે મોટા મોટું, એનો જ આનંદ છે. તો ભગવાનનું સંકીર્તન કરીએ, ભગવત સેવા કરીએ, ભગવત ગુણગાન કરીએ, ભગવત સંબંધી ગ્રંથોનું આપણે અવગાહન કરીએ તો એ બધું આપણા માટે ફલરૂપ છે, કંઈ સાધનરૂપ નથી એમ બીજા માર્ગની જેમ. ખુદ ફલ છે. એટલે શ્રી ગોકુલનાથજી અહીં કહે છે કે જો કે ભક્તિ શબ્દનો અર્થ પછી અહીંયા જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત. તો ભક્તિ શબ્દને શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે ભાઈ ભક્તિ શબ્દનો અર્થ સ્નેહ થાય આમ તો, છતાં પણ જે ભજનમાં તત્પર રહેવાનું કહ્યું છે તે ભક્તિકૃત નામ એમ જણાવવા માટે કહેલું છે કે સ્નેહ જે છે એ પ્રયાસથી થઈ શકે નહીં. એટલે સ્નેહ એ વસ્તુ એવી છે કે એ આપણા પ્રયાસથી ન થાય, કહેવાથી ન થાય, આજ્ઞાથી ન થાય.
સ્નેહમાં તમે કોઈને હું આજ્ઞા કરે, ભગવાન આવી કે હાલો બધા મને પ્રેમ કરો, ભગવાન આજ્ઞા કરે તોય પ્રેમ ન થાય. એટલે સ્નેહ જે છે એ કૃતિ સાધ્ય નથી, ભક્તિ કૃતિ સાધ્ય છે. એમ ભક્તિ કરો એમ આપણે કોઈને કહી શકીએ, પણ પ્રેમ કરો એમ આપણે ન કહી શકીએ. પ્રેમ તો સંગાત સંજાય તે કામ, સાથે રહેવાથી સ્નેહ થાય છે. તો ભક્તિકૃત નામ એમ જણાવેલું છે કે સ્નેહ છે એ પ્રયાસથી થઈ શકે એવો નહીં હોવાથી, અને અહીં ભક્તિ પ્રયાસથી થાય એવી જણાવેલી હોવાથી અહીં ભક્તિનો અર્થ ભજન છે, સ્નેહ નહીં. એમ કે ભક્તિ કરો, ભજન કરો, એમ સ્નેહ કરો એમ નથી કહેતા. એટલે ભક્તિનો અહીંયા કરવાની વાત છે. ભક્તિકૃત, ભક્તિ કરો એમ કહે છે. સ્નેહ કરો કારણ કે સ્નેહ કૃતિ સાધ્ય નથી, એટલા માટે ભક્તિનો અર્થ અહીંયા ભજન લઈ રહ્યા છે. ભજન યાની સેવન, સેવન યાની પ્રભુનું સેવન કરવું. એમ ખુલ્લી હવાનું જેમ સેવન કરીએ, ઔષધિનું સેવન કરીએ, એમ ભગવાનનું સેવન કરવાનું. સેવનનો અર્થ એ થાય, સાચો અર્થ, મુખ્ય અર્થ આ છે સેવનનો, ભજનનો, સેવાનો. સેવાનો અર્થ મુખ્ય છે સેવન, પ્રભુનું સેવન. પછી આગળનું નામ જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન નિખિલેશ તદ. એ નામને સમજાવતા શ્રી ગોકુલનાથજી કહે છે કે ભાઈ પોતાના સેવકોને પોતાના માર્ગના ભજનનો બોધ કરવા, પોતાને આટલું કરવાનું શું પ્રયોજન છે? એટલે પોતાના સેવકોને પોતાના માર્ગના ભજનનો બોધ કરવા માટે આટલું બધું કરવાની શું આવશ્યકતા છે? આજ્ઞા કરી દેત કે ભાઈ બધાય મંડો સેવા કરવા, કાંઈક વિડીયો સીડી બહાર પાડી દેત કે કરો આમાં જોઈજો ને હવે. તો એવું નહીં કરીને આટલો પરિશ્રમ લેવાની શું આવશ્યકતા? એના જવાબમાં કહે છે કે નિખિલેશ તદ. શ્રી મહાપ્રભુજી છે એ નિખિલેશ તદ છે, અખિલ ઈષ્ટને પ્રદાન કરવા વાળા છે આપ. તો નિખિલ એટલે પોતાના માર્ગનું બધું, ભગવત સંબંધી બધું જ, ભગવત સંબંધી ભાવ, ભગવત સંબંધી પદાર્થ, જે કાંઈ પણ ભગવત સંબંધી આપણને જોઈએ છે, જે આપણો મનોરથ છે, એ બધું જ. એમ એટલે અહીં કીધું કે નિખિલ, નિખિલ એટલે બધું. ઈષ્ટ એટલે ભગવાનના સ્વરૂપના સંબંધ વાળું. ઈષ્ટનો અર્થ નિખિલ એટલે બધું, સર્વ કાંઈ, પણ ઈષ્ટ, ઈષ્ટ એટલે ભગવાનના સ્વરૂપના સંબંધ વાળું, ભક્તિની અંદર જે ઉપયોગી છે, ભગવત સેવામાં ભગવત સંબંધી જે છે, જે ઈચ્છેલું હોય ભક્તે, એ સર્વ. દ નિખિલેશ તદ. દ એટલે દાન કરવું, આપવું. દ એટલે આપનાર શ્રી મહાપ્રભુજી છે. જો પોતે આટલું કરી અને પોતાના સેવકોને પોતાના માર્ગનું ભજન શીખવાડે નહીં, તો પછી પોતાના માર્ગમાં ભજન જ મુખ્ય હોવાથી પોતાના સેવકોને એનું જ્ઞાનય નથી. જો મહાપ્રભુજી આપણને આ પુષ્ટિ ભક્તિ માર્ગનો ભજનનો પ્રકાર ન સમજાવે તો પુષ્ટિજીવોને એ ભજન ક્યારેય કરી શકે નહીં. કારણ કે પુષ્ટિજીવોને એ ભજનના સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી, અને એ સારી જે ભગવાનને અભિપ્રેત પ્રકાર છે ભગવત સેવાનો, જે ભગવાને ખુદ આજ્ઞા કરી છે મહાપ્રભુજીને કે ભાઈ આ રીતે તમે એને બ્રહ્મ સંબંધ આપો અને એને મારી સેવાનો પ્રકાર સમજાવો. તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞેયા પ્રાદુરાસિત ભૂમો ય સન્મનુષ્યાકૃતિ અતિકરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. તો શ્રી મહાપ્રભુજી જો આપણને ભજનનો પ્રકાર ન બતાવે તો પછી નિજજનોને ભજનના પ્રકારનું જ્ઞાન ન હોવાથી, અને શ્રી મહાપ્રભુજી પણ બધું આપનાર જ, બધું આપનાર એટલે નિખિલેશ તદ ન કહેવાય. એમ એટલે શ્રી મહાપ્રભુજીનું આ નામની સાર્થકતા ન થાય. તો જે આપ નિખિલેશ તદ જે છે એ નામની સાર્થકતા શેમાં છે? તો કે નિજજનોને ભગવત સંબંધી બધું સિદ્ધ કરાવી આપે. એમ ભગવત સંબંધી અહીં કીધું ને, ઈષ્ટ, ઈષ્ટ એટલે ભગવાનના સ્વરૂપના સંબંધવાળું, ભક્તના ઈચ્છા અનુરૂપ બધું સિદ્ધ કરી દે છે શ્રી મહાપ્રભુજી. એમ પોતે મહાપ્રભુજી બધું એટમોસ્ફિયર, વિભાવા અનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો, રસ, એ રસ નિષ્પત્તિ સુધી આપણને લઈ જાય છે. વિભાવ, અનુભાવ અને ઉદ્દીપન વિભાવ. અનુભાવમાં પણ બે, આલંબન અને ઉદ્દીપન. આલંબન એટલે ઠાકોરજી, ઉદ્દીપન એટલે બધી સાધન સામગ્રી, સાહિત્ય, જેને આપણે આગળ શબ્દ મૂક્યો ગોકુલનાથજીએ કે ભગવત સેવામાં આવતું સાહિત્ય. તો સાહિત્ય એ બધું ભગવત સેવા ઉપયોગી, આખું આપણું ઘર ભગવત સેવા ઉપયોગી બધું એટમોસ્ફિયર, એવું બધું કોણ સિદ્ધ કરી દે? તો કે એ મહાપ્રભુજી આપણને
સિદ્ધ કરી દે છે. એ નિખિલેષ્ટદ છે આપ એટલે. અને જો આ રીતે સિદ્ધ ન કરી દેતા હોય તો પછી મહાપ્રભુજીને આ નામની સાર્થકતા ન થાય એમ. એટલે પોતે ભજન કરીને નિજજનોને જો આ રીતે શિક્ષા ન આપે તો નિખિલેષ્ટદ સાર્થક ન થાય. ગોકુલનાથજી કહે છે પૌત્ર શ્રી મહાપ્રભુજીના પૌત્ર એમ કહે છે કે જો મહાપ્રભુજી આ રીતે ભગવત સેવા ફલરૂપ માનીને કરી અને નિજજનોને જો ન શીખવે તો આ નિખિલેષ્ટદ નામની સાર્થકતા ન થાય એમ. કે જો નિજજનોને બધું સંપન્ન ન કરી દે તો આ નામની સાર્થકતા ન થાય. એટલે એવો દ્રઢ વિશ્વાસ આપણા આચાર્યજીમાં આપણને વધારે છે ગોકુલનાથજી કે ભાઈ મહાપ્રભુજીમાં જો દ્રઢ વિશ્વાસ હશે, મહાપ્રભુજીને આપણે શરણે ગયા હશું તો ચોક્કસ આપણું બધું જ ભગવત સંબંધી સ્વરૂપના સંબંધવાળું બધું જ સિદ્ધ કરી આપશે આચાર્યજી. એમાં અહીંયા શ્રી ગોકુલનાથજીએ સમજાવ્યું છે. બીજી પણ ટીકાઓ આપણે જોઈ ગયા ને આપણે નહીં લઈએ, આગળ લેશું. એમાં જે વદનાલલદાસજીએ બહુ સુંદર વાત સમજાવી હતી કે સ્વયં કૃત્વા દાસાનામ શિક્ષયતી, પોતે કૃષ્ણની ભક્તિ કરી અને નિજજનોને શિક્ષા આપે છે. અને એટલું જ નહીં, તથા અંગુલી ચાલનાદિનામ બાલો અક્ષર લિખને શિક્ષતે ન તો કથન માત્રેણે તત્સિદ્ધિ ઇતિ ભાવ. એટલે નાના બાળકો હોય એને લખતા ન આવડતું હોય તો મોટા વડીલ એને ખોડામાં બેસાડી અને એના હાથ પકડીને પાટીમાં એકડો ઘૂંટાવે. કહેતા નથી કે એકડા લખવા માંડ, લેસન કરવા માંડ, એમ નથી કહેતા. પણ અત્યારે તમે જુઓ કે બધા જના પેરેન્ટ્સ એના જે છોકરાઓ છે એને ભણાવવા જ પડે, ઘરે ભણાવવું પડે. બધા જ એમાં 4-4 3 તો ઓલો બિચારો 5 કલાક તો સ્કૂલે ભણીને આવ્યો હોય, 3-4 ટ્યુશન હોય ને પાછા ઘરે. તો આવો અત્યારની કલ્ચર છે, વિદ્યાર્થીઓ પર અત્યાચારની કલ્ચર છે શાસ્ત્રના એંગલથી. આપણા સંસ્કાર ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન વાળા લઈ ગયા ને 8 વર્ષ સુધી એને કાંઈ નહીં, એકદમ રિલેક્સ રખડો લો મોજથી. અને આપણે 8 વર્ષનું થઈ ગયા તો મારી મચડીને પૂરો જ કરી દીધો એને. વાહ વાહ, એકદમ રિસ્ટ્રિક્શન. તમે જુઓ બાળકોને આટલો કાંઈ અત્યાચાર કરાવવાનો નહીં, ભણાવવાનો સાવ. એની ઓલી જે કેજીમાં જાય બધા છોકરાઓ મળીને ત્યાં રમે, ઓલી રાખી હોય નર્સ ટીચર હોય એને રમાડે, ભણવાનો કોઈ ઉદ્યમ નહીં. એટલે એ આપણી સંસ્કૃતિ હતી, એ લઈ ગયા અને આપણે મૂર્ખાઓ યુરોપની સંસ્કૃતિ આવી, એની સંસ્કૃતિ આપણે અપનાવી લીધી ને આપણે એ અપનાવે છે અત્યારે. એટલે હાલત ઉલટી થઈ ગઈ છે. અહીંયા એમ કહી રહ્યા છે કે ભાઈ અંગુલી ચાલનાદિના બાલો અક્ષર લિખને શિક્ષતે ન તો કથન માત્રેણે તત્સિદ્ધિ. એટલે બાળકને વડીલો જે છે આ રીતે એનો અંગુલી ચાલનાદિ એટલે એનો હાથ પકડીને, આંગળી પકડીને એને એકડો ઘૂંટાડતા શીખવાડે. એમ શ્રી મહાપ્રભુજી પણ આપણને પ્રેક્ટિકલ સેવા કરી અને કૃષ્ણની ભક્તિ આપણને શીખવે છે. એટલે એટલું મહાપ્રભુજીને નિજજનો પ્રત્યે સ્નેહ છે કે જેમ વડીલોને બાળકને ખોડામાં બેસાડીને એકડો ઘૂંટાવે, એમ શ્રી મહાપ્રભુજી પણ આપણને ખોડામાં બેસાડી માથે હાથ ફેરવી અને પછી શીખવાડે કે આ રીતે ભગવત સેવા, આ રીતે ભગવત કથા, ભગવત ગુણગાન, ભગવત આશ્રય, ભગવત નામ ચિંતન આ રીતે કરવું જોઈએ. એમ આપણા મહાપ્રભુ પણ આપણને શીખવાડે છે. ન તો કથન માત્રે, ખાલી કહી નથી દેતા એમ કે હાલો બધા સત્સંગ કરવા માંડી જાઓ, બધા સેવા કરવા માંડી જાઓ, એવું કંઈ નથી દેતા. પોતે જીવનમાં ઉતારી અને આપણને શિક્ષણ આપે છે એવા શ્રી મહાપ્રભુજી છે. અને નિખિલેષ્ટદની અંદર વદનાનલદાસજી કહે છે કે અતએવ નિખિલેષ્ટદો મુક્ત્યાદિકમ દાસ્ય રૂપમ છે નિખિલમ અપી ઇષ્ટમ દદાતી ઇતિ ઉક્તમ. એટલે નિખિલ એટલે શું? અહીંયા પુષ્ટિ ભક્તનું નિખિલ તો કે પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરે દિદ્રક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્ધ્રુવમ. એ બધા પુરુષાર્થોની સિદ્ધિ શ્રી મહાપ્રભુજીની કૃપાથી થાય છે. એ વાત વદનાનલદાસજીએ નિખિલેષ્ટદમાં સમજાવી છે. અને લેખકાર શ્રી વલ્લભજીએ પણ બહુ સુંદર ટીકા સમજાવી હતી કે જનશિક્ષા કૃતેમાં જનાહ એટલે જાયંતે ઇતિ જનાહ, જે જન્મેલા છે લોકની અંદર જન્મે છે એ જના બધા. અને
લોકોત્પન્ના ભગવદીયા એ બધા ભગવત ભક્તો છે, લોકની અંદર જન્મેલા એ બધા ભગવત ભક્તો છે, એને સ્વધર્મ ભગવત ભક્તિમ વિસ્મૃતવંત તેષામ શિક્ષાર્થમ લોકે સદાનંદ ભક્તિ કરતા સ્વયં કૃત્વા સ્વકીયાનામ શિક્ષયતી. એટલે જે સ્વધર્મ ભગવત ભક્તિમ વિસ્મૃતવંત, આપણો સ્વધર્મ શું છે? વર્ણાશ્રમ નહીં હો, સ્વધર્મ મતલબ આત્મધર્મ. ભગવત ભક્તિ, ભગવત ભક્તિની મુખ્યતા હોવી જોઈએ આપણા જીવનમાં. બીજી કોઈ પણ બાબતો છે એની મુખ્યતા ન હોવી જોઈએ, કારણ કે સ્વધર્મ ભગવત ભક્તિમ એમ વલ્લભજી કહે છે. એને આપણે ભૂલી ગયા હતા, આપણો સ્વધર્મ ભૂલી ગયા હતા. બીજા પૈસા ભેગા કરવામાં, ગાડી લેવામાં, ફ્લેટ લેવામાં, આવા બધામાં આપણે ઉલજી ગયા. એને આપણે આપણું લક્ષ્ય કે 1 કરોડ રૂપિયા ભેગા કરી લેવું, તો એને આપણે આપણું લક્ષ્ય માનવા લાગી ગયા. તો એ આપણે ભૂલી ગયા પ્રભુના સ્વરૂપને. તો સ્વધર્મ, અહીંયા આપણે આપણો સ્વધર્મ ભૂલી ગયા. પણ શ્રી મહાપ્રભુજી આપણને ફરી પાછો આપણો સ્વધર્મ સમજાવ્યો છે કે અબ તુમ ઘર મેં જાકે સેવા કરો. એક વાર્તા પ્રસંગની અંદર તમે જુઓ, મહાપ્રભુજીએ એમ નથી કીધું બ્રાહ્મણ શરણે આવ્યો તો એમ કે વર્ણાશ્રમ તારા માટે મુખ્ય છે, એનું પેલા પાલન કર. રાણા વ્યાસ આવ્યા તો એને શું કીધું? તો હવે ઘરમાં જઈને સેવા કરો. ચતુશ્લોકીમાં સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપઃ એ પહેલો શ્લોક. આખી ચતુશ્લોકીમાં સર્વપ્રથમ મહાપ્રભુજીનો ઉપદેશ શું છે? સેવાનો. રાણા વ્યાસને એમ નથી કીધું ભાઈ તું બ્રાહ્મણ છે, તારા બ્રાહ્મણો ધર્મનું પાલન પહેલા કર અને પછી સમય વધશે એમાં તું સેવા કરજે. એવું મહાપ્રભુજીએ દેહ ધર્મને મુખ્ય ક્યાંય બતાવ્યો નથી. આત્મધર્મને જ બધી જગ્યાએ પ્રાયોરિટી શ્રી આચાર્યજી મહાપ્રભુએ આપી છે. એટલે આપણું ભગવત ભજન જે છે એ આપણો સ્વધર્મ છે, એમ અહીંયા લેખકારજી સમજાવે છે. તો સ્વધર્મ ભગવત ભક્તિમ, જે સ્વધર્મ ભગવાનનું ભજન છે એ દૈવીજીઓ છે, ભગવતજનો છે એ વિસ્મૃત ભૂલી ગયા હતા. એને શિક્ષાર્થમ એટલે એને શિક્ષા માટે લોકની અંદર સદાનંદ ભક્તિ કરતા સ્વયં કૃત્વા. સદાનંદ શ્રી કૃષ્ણ જાય, સદાનંદ મૂક્યું ને, સદાનંદ કૃષ્ણ ફલાત્મક નામ છે, સદાનંદ છે. વિષયો સદાનંદ નથી. વિષયો બધા કેવા છે? ક્ષુદ્રાનંદ છે. વિષયોમાં સદાનંદ નથી, પણ કૃષ્ણની અંદર સદાનંદ છે. તો સદાનંદ ભક્તિ કરતા સ્વયં એટલે પોતે ભગવાન શ્રી કૃષ્ણ સદાનંદની પોતે ભક્તિ કરી અને સ્વકીયા નામ શિક્ષયતી, અને નિજજનોને આ ભક્તિ કરે છે એના દ્વારા શિક્ષણ મળી જાય છે. કે શિક્ષણ આપવા માટે ભક્તિ નથી કરતા. શિક્ષણ આપવા માટે ભક્તિ કરતા હોય તો અત્યારે જેટલી હવેલીઓ ચાલે એ એમ કે અમે જો શિક્ષણ મહાપ્રભુજી જેમ જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત હતા ને, અમે એવા જ છીએ કે જો અમે નિજજનોને શીખવાડવા માટે દર્શન ખોલીએ છીએ. પણ દર્શન કરવાથી કોઈ આવડતું નથી. એમ કોઈના દાંપત્યને જોવાથી કઈ એનો આનંદ કોઈ ન લઈ શકે. એના માટે એને દાંપત્ય જીવનમાં જીવવું પડે એમ. એટલે દર્શન કરવાથી કંઈ ભગવત સેવા આવડી ન જાય એમ. આ વસ્તુ જે ફિલિંગની છે, મહાપ્રભુજી એ વૈષ્ણવના ઘરે પધારીને આચાર્યજી પોતે શીખવતા એમ. ત્યાં તો આપણને કોઈ અંદર ઘૂસવા ન દે ને, ત્યાં શ્રૃંગાર કેમ કરવા એ તો અંદર કોણ ઘૂસવા દે? એટલે અહીંયા સમજો કે જે છેટેથી દર્શનમાં કાંઈ ન ખબર પડે. અહીંયા અવડુકડું ઓલા કહેતા હોય કે અવડું સ્વરૂપ છે. હવે અવડું સ્વરૂપને તમે આટલે દૂરથી જોવા આમ લાગે ખરી કંઈક મુકુટ જેવું દેખાય છે, આમ ઊંચું. બીજું કાંઈ દેખાય નહીં, ગાદી જ દેખાય બહુ. તો એ ફૂલની માલા હોય તો એ દેખાય, બાકી કંઈ વિશેષ ન દેખાય. પછી પેલા ઘોડા રેસના દોડતા હોય ને દૂરબીન મારીએ તો વળી ગઈઢાવ ને આમ જોતા હોય. એટલે દર્શન કરવાથી સેવા ન આવડે. તો સેવા આવડતી હોય તો બધા જેટલા બી દર્શનાર્થીઓ છે એને પૂછજો પકડી ભાઈ તમે ઘરમાં સેવા કરો છો? તો કે ઘરમાં નથી કરતા. જો સેવા દર્શન કરવાથી આવડી જતી હોય તો પછી બધા ઘરમાં ભગવત સેવા કરતા થઈ જવા જોઈતા હતા ને એમ. હા, અને મહાપ્રભુજીના ટોટલી સેવકો છે. મહાપ્રભુજી એને એ જ વાત કરી ભાઈ અબ તુમ ઘર મેં જાકે સેવા કરો. મુખરતા દોષ લાગે.
એટલે આ રીતે સ્વયં સદાનંદ કૃષ્ણની ભક્તિ કરી અને નિજીજનોને શિક્ષા આપે છે. આગળ કહે છે કે ઇતિ અનુપદમ એવ આહુ નિખિલેષ્ટદૈતિ. એટલે એને જ અનુસરતું આગળનું નામ આવે છે નિખિલેષ્ટદ. નિખિલા એટલે કોણ? તો કે સર્વે ભક્તા. સર્વે ભક્તા એટલે સ્ત્રી શુદ્રાદયોપી. નિખિલની અંદર કોઈ વર્ણ અને આશ્રમનો ભેદ નથી. એમ શ્રી વલ્લભજી શું કહે છે આમાં? કે બધા ભક્તો સમાન છે, આમાં કોઈ વર્ણ અને આશ્રમનો બાધ નથી. એટલા માટે સ્ત્રી શુદ્રાદયોપી. સ્ત્રી હોય, સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તેપી યાંતિ પરામ ગતિ. જે ભગવાન ગીતાજીમાં કહે છે, મામી પાર્થ વ્યપાશ્રિત્ય તેપીશ્યુ પાપ યોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તેપી યાંતિ પરામ ગતિ. યદ્વા નિખિલાની ઇષ્ટાની પુષ્ટિમાર્ગી ચતુર્વિધ પુરુષાર્થ રૂપાણી અન્યાન્યપી લૌકિકાની ભગવત સેવોપયિકાની ભક્તે કલ્પતરુ સ્વભાવત્વાત તાની દદાતી ઇતિ તથા. એટલે ઈષ્ટ શું? નિખિલ ઈષ્ટ શું? તો કે પુષ્ટિમાર્ગી ચતુર્વિધ પુરુષાર્થ છે. હમણાં આપણે પુષ્ટિમાર્ગે હરેર્દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરે દિદ્રક્ષેવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્ધ્રુવમ. તો આ ભગવત સંબંધી પુરુષાર્થો તો સિદ્ધ કરે છે, એટલું જ નહીં, અન્યાન્યપી લૌકિકાની ભગવત સેવોપયિકાની એટલે ભગવાનની સેવામાં ઉપયોગી લૌકિક પુરુષાર્થોને પણ શ્રી મહાપ્રભુજી સિદ્ધ કરે છે. એટલે લૌકિક જે કાંઈ પણ પુરુષાર્થો છે જે ભગવત સેવામાં આપણને ઉપયોગી હોય એ બધાની પણ સિદ્ધિ શ્રી મહાપ્રભુજી કરે છે. અને ભક્તિ છે એનો સ્વભાવ જ કલ્પતરુનો સ્વભાવ છે, એટલે એ અવાંતર ફલ તયાજી પ્રદાન થઈ જાય છે. એમ કલ્પતરો સ્વભાવત્વાત તાની દદાતી ઇતિ તથા. એટલે ભક્તિનો સ્વભાવ જ એવો છે કે કલ્પતરુ જેવો, એના અવાંતર ફલ તયાજી બધા લૌકિક પુરુષાર્થોની સિદ્ધિ એને પ્રાપ્ત થઈ જાય છે. એટલે જે ભક્તિથી પ્રાપ્ત થાય છે એ અન્ય સાધનોથી નથી થતું, અને જે અન્ય સાધનોથી પ્રાપ્ત થાય છે એ બધું ભક્તિનું આનુષંગિક ફલ છે. એમ ગુસાઈજી ભક્તિ અંશમાં આજ્ઞા કરે છે કે જે ભક્તિથી પ્રાપ્ત થાય એ કોઈ સાધનોથી પ્રાપ્ત ન થાય, અને જે બધા સાધનોથી અન્ય જે સાધનોથી પ્રાપ્ત થાય એ બધું ભક્તિનું આનુષંગિક ફલ છે, કારણ કે ભક્તિનો સ્વભાવ કલ્પતરુનો છે. તો આ રીતે આપણે ગયા વખતે ટીકા જોઈ હતી. શ્રી ગોપેશ્વરજીની ટીકાની આપણે શરૂઆત કરીએ.